બહુ થાકી જવા છે. સૌને વંદન. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં વંદન. જે વિશ્વવિદ્યાલય શ્રી નર્મદના નામથી જોડાયેલું, જેની સાથે મારો નાતો 1987 થી રહ્યો છે. આ વિશ્વવિદ્યાલયમાંથી મને 1989 BA ની ડિગ્રી પ્રાપ્ત થઈ. 1991 MA યુનિવર્સિટી ફર્સ્ટ MTB કોલેજમાંથી મેં પ્રાપ્ત કરી અને આ યુનિવર્સિટીએ મને માન્યતા આપી. આ જ યુનિવર્સિટીમાંથી 1996 મેં MPhil કર્યું. 2007 PhD કર્યું. એટલે યુનિવર્સિટીનું આજે હું જે કક્ષાએ ને જે જગ્યાએ ઊભો છું એ હું ભારોભાર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનો અને આ યુનિવર્સિટીનો હૃદયપૂર્વક ઋણ અદાની સાથે જેમણે સુકાન સંભાળ્યું છે યુનિવર્સિટીનું એઝ અ રજિસ્ટ્રાર તરીકે, એવા પરમ આદરણીય પરમ મિત્ર એવા મારા રમેશદાન ગઢવી સાહેબ, તમામ આપ સૌ ભગવાનશ્રીઓ, આપ સૌ ભગવાન છો, કારણ કે મારા માટે આજે જે આપ ઉપસ્થિત છો, ભગવાન એટલા માટે કહી દઉં છું કે જે મિત્રો બેઠા છે નારાયણ અને જે બહેનો બેઠા છે લક્ષ્મી સ્વરૂપ છે. એની પણ થોડી ક્લેરિટી કરી દઉં તો કે મંદિરમાં જ્યારે આપણે જઈએ છીએ ત્યારે કોણ બોલે છે ને કોણ સાંભળે છે? એનું કોણ બોલે છે? સાંભળે છે કોણ? હમણાં કોણ બોલે છે? એટલે આપ મારા ભગવાન છો, હું આપનો ભક્ત છું. તમામનું સ્વાગત કરું છું. આજે જ્યારે ગઢવી સાહેબે તક આપી છે ત્યારે તમે પણ અંદરથી ખીલી જાઓ અને ખુલી જાઓ, બહુ જરૂરી છે. છેલ્લે 15-20 મિનિટ એવી રાખીશું કે જેમાં તમે કોઈ પણ પ્રકારના પ્રશ્ન પૂછી શકો છો. જેવો પ્રશ્ન પૂર્ણ થશે તેવો મારો આન્સર સ્ટાર્ટ થઈ ગયેલો હશે. મિત્રો, શરૂઆત કરું તો મેં છેલ્લા 2002 થી ગઢવી સાહેબ જાહેરમાં પ્રવચન આપવાનું શરૂ કર્યું. આજે જ્યારે 463મું પ્રવચન, એમ તો હજારો પ્રવચન આપ્યા, પણ 463મું જાહેર મંચ ઉપર જેના આપણી પાસે સર્ટિફિકેટ્સ છે, જેના લેટર ઓફ ઇન્વિટેશન અને લેટર ઓફ થેન્ક્સ આપણી પાસે અવેલેબલ છે, 463મું આજે મારું પ્રવચન છે. એમાં નરેન્દ્રભાઈ મોદી પણ આવી ગયા અને જજીસ, બધું જ ટૂંકમાં ગવર્મેન્ટ અધિકારો, IAS બધા જ આવ્યા. કોઈ બાકી કોઈ વર્ગ એવો નહીં હશે કે જે બાકી હોય. છેલ્લે જેલમાં પણ અમે જઈ આવ્યા, કેદીઓને પણ પ્રવચન આપ્યું. એટલે મારા માટે બહુ સવિશેષ આનંદની ઘટના છે. અને 2002 થી શરૂ થયેલી યાત્રા 22 વર્ષે મને સમજાણું કે જે વાત તમે 1 પુસ્તક, 2 પુસ્તક, 10 પુસ્તક કે 50 પુસ્તક વાંચીને ન કહી શકો ને જે રજૂઆત ન કરી શકો, તે તમે એવી કોઈ વાત, એવો કોઈ પ્રેરક પ્રસંગ સામેના વ્યક્તિમાં પુસ્તક વાંચવા કરતા એ આખું પુસ્તક જ હૃદયસ્થ થઈ જાય, એવી વાતથી હું 3-4 વાતથી હું શરૂઆત કરીશ. ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન બેઠા હતા અને કૃષ્ણે અર્જુનને કહ્યું કે ફૂલ લઈ આવો. એટલે અર્જુન ફૂલ લેવા જાય છે અને જાય છે, જે વનમાં જાય છે, વનનું નામ છે કદલી વન. યુટ્યુબમાં છે. કદલી વનમાં જાય છે. કદલી વનમાં જઈને ફૂલ તોડે છે. ફૂલ તોડવાનું શરૂ કરે છે. અવાજ આવે છે, તે હનુમાનજી બિરાજમાન છે. હનુમાનજી ધ્યાનસ્થ હોય છે અને પેલી ફૂલ તોડે છે, જે અવાજ આવે છે એને કારણે હનુમાનજી જુએ છે કોણ છે એમ. એટલે જોયું તો અર્જુન હતા. એટલે હનુમાનજીએ કહ્યું કે અર્જુન, શું કરે છે તું અહીંયા? તો કે ફૂલ તોડું છું. તો કે ફૂલ તોડે છે તો જે બેઠી છે એ વ્યક્તિને પૂછતો ખરો કે મારે ફૂલ જોઈએ છે? તો કે ફૂલ તોડવાના, ફૂલ જોઈએ તો એમાં શું પૂછવાનું એમ?
એમાં શું પૂછવાનું? તો કે વાત તારી સાચી, પણ ચોરીથી શા માટે લઈ જાય છે? હું જ્યારે બેઠો છું ત્યારે તારી અલ્ટિમેટલી જવાબદારી થાય છે કે તારે મને પૂછવું જોઈએ. એટલે હનુમાને કહે ચલો ઠીક છે, પૂજા શાને માટે લઈ જાય? કે પૂજા માટે લઈ જાઉં છું. તો કહ્યું કે કોની પૂજા માટે લઈ જાય છે? તો કે કૃષ્ણની પૂજા માટે લઈ જાઉં છું. તો હનુમાનજી હસ્યા. હનુમાનજી હસ્યા એટલે અર્જુનને એમ થયું, જે રીતે હનુમાનજી હસ્યા ને એ રીતે અર્જુનને પ્રશ્ન થયો કે તમે હસ્યા કેમ? મેં કૃષ્ણ જેવું કહ્યું તેવું તમે હસ્યા કેમ? એટલે તરત જ હનુમાનજી કહે છે કે જેનો ભગવાન જ ચોર હોય તેના શિષ્ય ચોરી જ કરે ને, એમાં શું બીજું જોવાનું હોય? એટલે ગુસ્સો આવ્યો અર્જુનને. અર્જુન કહે છે કે તમે જે કહ્યું તેમ તમારા પ્રભુને પણ હું તો ઓળખું છું. એમ કે રામે પણ એમ કે ભાલુ બંદરને લઈ ગયા ને કે બ્રિજ બનાવ્યો, એક સાહેબ તીરથી પણ બ્રિજ બનાવી શક્યા હોત. એમાં શું મોટી ધાડ મારી? ભાલુ બંદર ધંધર લગાડ્યો, પથ્થર નખાયો, બ્રિજ બનાવ્યો. ત્યારે હનુમાનજીએ કહ્યું કે તું એ બ્રિજ બનાવી શકે છે ખરો? તો કે ઓફકોર્સ, હું હમણાં બાણ વર્ષા કરીને બ્રિજ બનાવી શકું છું. તો કે બ્રિજ તૂટે તો નહીં ને? કારણ કે અમારા રામજીએ જે બ્રિજ બનાવેલો, આટલા હજારો ભાલુ બંદર ગયા પણ તૂટ્યો નહીં. આ રામજીનો એક જ બંદર છે અને એક બંદર પસાર થઈ શકે ખરો? તો કે ઓફકોર્સ થઈ જ શકે એમ. એટલે કહ્યું કે તું બરાબર ધ્યાન છે, તું શું બોલી રહ્યો છે? કે હા ચોક્કસ, હમણાં બાણ વર્ષા કરું. બાણ વર્ષા કરી. શરત એ છે કે જો તૂટી જાય તો શું કરવું? આ રામજીનો એક જ બંદર પગ મૂકીને તૂટી જાય તો શું કરવું? તો કે હું મારો પ્રાણ બલિદાન આપીશ, ચિત્તામાં પોતાની જાતને હોમી દઈશ, ક્ષત્રિય છું, પાલન કરીશ. એટલે એને તો બાણ વર્ષા કરીને બ્રિજ બની ગયો. સાહેબ હનુમાનજી વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. સૂર્ય પણ ઢંકાઈ ગયો. અર્જુન આમ જોવા ગયો તો આંખ પણ ઢંકાઈ ગઈ અર્જુનની પણ. અને જેવો પહેલો જ પગ હનુમાનજીએ એ પુલ ઉપર મૂક્યો અને પુલ તો સીધો સાહેબ પાતાળમાં જતો રહ્યો. એટલે હનુમાનજીએ અર્જુનને કહ્યું કે પુલ ક્યાં છે? પુલ દેખાતો નથી. તો કે હવે પુલ બનાવનારો પણ નથી દેખાવાનો, કારણ કે ક્ષત્રિય છે, ક્ષત્રિય ધર્મનું મારે પાલન કરવું પડશે. એટલે હનુમાનજીએ કહ્યું ભાઈ આમાં તું અને હું જ વાત જાણે છે, તારો જીવ બહુ અમૂલ્ય છે, તારે જીવ આપવા જેવો નથી, તું નહીં કર, નહીં પ્રાણનું બલિદાન નહીં આપ. આપણે બે તો જાણીએ છીએ, ના ના હું ક્ષત્રિય છું. અને તો ચિતા સળગાવવા માંડ્યો. તરત જ હનુમાનજી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણને પ્રેયર કરે છે કે કૃષ્ણ આને બચાવો તમે, આ તો પોતાનો પ્રાણ આપવા માંડ્યો છે. મિત્રો, કૃષ્ણ સાધુ વેશ લઈને હાજર થઈ જાય છે. કહે છે કે ભાઈ શું ચાલ રહ્યું છે અહીંયા? કઈ આટલું બધું કેમ? કઈ જમવાનું બનાવો છો તમે? અર્જુનને પૂછ્યું. તો કે નહીં, આવી એક શરત લાગી અને એને કારણે મારા પ્રાણની આહુતિ આપું છું. તો કહે છે કે તમે બહુ સારી વસ્તુ કહેવાય, પણ તમે જ્યારે આ શરત મારી ત્યારે કોઈ ત્રીજું હાજર હતું? કોઈ અમ્પાયર હાજર હતું? જે કોઈ જજમેન્ટ આપ્યું તો એક વ્યક્તિ હાજર હતું? તો કે નહીં, અમે બે જ જણ નક્કી કર્યું. તો કે એવું થોડું થઈ શકે? કઈ તમે બે જણ ડિસાઈડ કરો ને આવી રીતના કરો તો નહીં ચાલે. હવે હું આવી ગયો છું, સમજો, તો પાછો પુલ બનાવી શકે બાણ વર્ષા કે? હા, શરત હવે હું નક્કી કરીશ. કોણે શું કરવાનું તમે નક્કી નહીં કરો, બે જણ. અર્જુનને ને હનુમાનજીને કીધું. એટલે ચાલો ઠીક છે, પાછી બાણ વર્ષા કરી, પુલ બની ગયો. હનુમાનજી ફરી પાછું સાહેબ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને હનુમાનજી પસાર થઈ ગયા એ પુલ ઉપરથી. પુલ તૂટ્યો નહીં આ વખતે. જે પહેલી વખત પાતાળમાં જતો રહ્યો હતો એ પુલ આ વખતે ન તૂટ્યો. એટલે હનુમાનજી પાછા જ્યારે પુલ પરથી આવતા ત્યારે નીચે જોયું કે થયું શું, આમાં ભૂલ ક્યાં પડી? ત્યારે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ કશ્યપ એટલે કે કાચબાનું સ્વરૂપ ધારણ કરીને રક્ષણ કરી રહ્યા હતા. એટલે હનુમાનજી કે ઓહો, કામ તો અહીંયા થઈ રહ્યું છે. એટલે કૃષ્ણ હાજર થાય છે અને નહીં, આ જીતી જાય છે. એટલે અર્જુનને કહે છે કે અર્જુન કહે છે કે હું હવે તને સજા કરીશ કે તારે શું કરવાનું છે. હનુમાનજી હારી જાય છે. એટલે કૃષ્ણ પોતાનું પૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ ધારણ કરે છે અને કહેવું છે કે ચાલ, હમણાં એની જરૂર નથી, હું કહીશ. તું જીતી ગયો છે, ચાલ, એની જરૂર જ્યારે પડશે ને ત્યારે હું તને કહીશ. અને મિત્રો, સમય આવે છે જ્યારે દુર્યોધન એમ કહે છે કે 5 ગાઉં પણ આપીશ નહીં, 5 વીઘા જમીન પણ નહીં આપીશ અને યુદ્ધ ટળી નહીં શક્યું, ત્યારે
કૃષ્ણ આદેશ કરે છે અર્જુનને કે જા હવે હનુમાનને લઈ આવ. નહીં, મને ડર લાગે, તમે જોડે ચાલો. ત્યારે બંને જણા જાય છે અને હનુમાનજીને વિનંતી કરે છે કે ચાલો હવે તમારી જરૂર છે. મિત્રો, આપ સૌને ખબર હશે કે જે રથ ઉપર બિરાજમાન હતા તેમાં ધજા સ્વરૂપે કપિધ્વજ રથનું નામ હતું અને કપિધ્વજ સ્વરૂપે હનુમાનજી રક્ષા કરતા હતા. જ્યારે યુદ્ધની રિક્વેસ્ટ કરી હનુમાનજીને, ત્યારે હનુમાનજી કહ્યું કે વાત તો એ છે કે તમારે કંઈક ને કંઈક મને ઉપદેશ તો આપવો પડે, કંઈ આધ્યાત્મિક શ્રવણ તો મને કરાવવું પડે, હું તો ટેવાયેલો છું. કારણ કે મને આધ્યાત્મિક શ્રવણ વગર ચાલે નહીં. કારણ કે એટલે કૃષ્ણ કે ત્યાં તો યુદ્ધ થશે અને ત્યાં વળી આધ્યાત્મિક જ્ઞાનની ક્યાં વાત આવે છે કે નહીં, એવું નહીં થઈ શકે. ત્યાં કે નહીં, કરવું પડે તો જ હું તો આવું, નહીં તો નહીં આવું. કે અમારે તો રામજી બી જયારે લંકા યુદ્ધ કરતા ત્યારે વચ્ચે વચ્ચે સાહેબ અમને આધ્યાત્મિક જ્ઞાન આપતા હતા, મને જ્ઞાન વગર નહીં ચાલે. એટલે કૃષ્ણ કે ચાલતો ખરો ભાઈ, તું મારા માથા પર બેસજે પણ ચાલ. એટલે હનુમાનજી આવે છે અને આપ સૌ જાણો છો શ્રીમદ ભાગવત ગીતા એ અર્જુન તો બહાનું હતું, પણ એ શ્રીમદ ભાગવત ગીતા કૃષ્ણએ ભગવાને જે વાચ કરી છે એ કૃષ્ણએ સંભળાવી હતી, હનુમાનજીને સંભળાવી હતી. અને જેવું યુદ્ધ શરૂ થયું મિત્રો, કર્ણ અને અર્જુન વચ્ચે યુદ્ધ થતું હતું અને જ્યારે કર્ણ અર્જુન ઉપર તીર છોડતો હતો, રથ હાલતો પણ નહીં હતો, અને જ્યારે અર્જુન કર્ણ ઉપર તીર છોડતો હતો ત્યારે 4 ફાટ 10 ફૂટ એનો રથ જતો રહેતો હતો. ત્યારે અર્જુને અહંકાર ભરે, હવે ધ્યાનથી સાંભળજો, અહંકાર ભરી નજરે અને અહંકાર ભરા વાણીમાં કહ્યું કે જુઓ, નીચે જુઓ. ત્યારે આનો રથ આપણો હલતો પણ નથી, નીચે જુઓ, રથ આપણો હલે પણ નહીં, ને પેલા તો 4 ફૂટ 10 ફૂટ દૂર જતો રહેશે કર્ણનો રથ. ત્યારે કૃષ્ણ કહે છે કે નીચે નહીં જો, ઉપર જો. મિત્રો, જ્યારે સફળતા પ્રાપ્ત કરો છો ત્યારે અહંકાર નહીં આવવો જોઈએ. તમે આજે જે છો તમારી ઉપર કોઈક છે, માટે આપણે સલામત છે. અને ઉપર કોઈક હોવાને કારણે જે સત્તા પર, જે કામમાં આપણે યુનિવર્સિટીમાં કામ કરીએ છીએ તેનો અહંકાર ક્યારે નહીં કરવો. હું છું તો કામ છે, એ અહંકાર મિત્રો ક્યારે પણ નહીં રાખવો. અને જ્યારે યુદ્ધ સમાપ્ત થાય છે ત્યારે કૃષ્ણ કહે છે કે અર્જુન તું પહેલા ઉતર. અર્જુન કહે છે ના, તમે પહેલા ઉતરો. તો કે હું તને કેમ એમ કર. અર્જુન પહેલા ઉતરે છે, કૃષ્ણ પછી ઉતરે છે. અને કૃષ્ણ હનુમાનજીને સાહેબ ઇશારો કરે છે કે તમારો રોલ અહીં પૂરો થાય છે. મિત્રો, હંમેશા જીવનમાં ગ્રેટિટ્યુડ ફીલ કરજો, કૃતજ્ઞતા વ્યક્ત કરજો. આજે આપણે જે છીએ તેમાં આપણું કોઈ કોન્ટ્રીબ્યુશન નથી. જે કંઈ કોન્ટ્રીબ્યુશન્સ છે એ આપણી ઉપર, અને તમે અહીં બેઠા છો, તમારી જાણ માટે કહી દઉં બહુ સભાનતાપૂર્વક કે તમારા માટે કોઈ પ્રેયર કરી રહ્યું છે. આપણે એટલા માટે અહીં સલામત છીએ જે જગ્યા પર છો તે જગ્યા ઉપર, કારણ કે આપણી પાછળ કોઈ પ્રેયર કરનારું છે, પ્રેયર પ્રાર્થના કરે છે આપણી પાછળ. નંબર 1. નંબર 2, એક અંધ ભિક્ષુક ભિક્ષા માંગી રહ્યો હતો. ત્યાં જ એક સિપાહી જઈ રહ્યો હતો. એ અંધ ભિક્ષુક હતા, એટલે એ અંધડા એમ કે અહીંથી કોઈને જતા જોયા. એકચ્યુઅલી તો અંધ હતો, જોવાનો તો કઈ પ્રશ્ન હતો જ નહીં. છતાં પણ પેલો જે સિપાહી હતો તેણે ક્વેશ્ચન્સ કર્યો આ રીતનો અંધ ભિક્ષુકને. એટલે અંધ ભિક્ષુકે કીધું કે ભાઈ, અહીંથી મેં જતા તો નથી જોયા, પણ મેં કેટલાક પગલાઓનો અવાજ, ઘોડાઓ ગયા હોય તેનો અવાજ મેં સાંભળ્યો છે. થોડીક વાર પછી મંત્રી આવે છે. મંત્રી આવે છે કે પ્રજ્ઞાચક્ષુ પુરુષ, અહીંથી કોઈ ગયા હોય તેવું સાંભળ્યું છે? તો કે હા, પહેલા કેટલાક ઘોડાઓનો અવાજ આવ્યો, પછી તમારો સિપાહી ગયો છે ને આપ મંત્રીશ્રી હવે આપ જઈ રહ્યા છો. મંત્રી જાય છે. પછી રાજન આવે છે કે હે મહર્ષિ સુરદાસજી, અહીંથી કોઈ ગયું હોય તેવું તમે જોયું છે? કે હા, સાંભળ્યું છે. હા, પહેલા કેટલાક ઘોડાઓનો અવાજ મેં સાંભળ્યો, પછી આપનો સિપાહી ગયો, થોડીક ક્ષણો પહેલા આપનો મંત્રી ગયો, અને રાજન હવે આપ પધારી રહ્યા છો. એ 3 જણ ભેગા થાય છે, સિપાહી, મંત્રી અને રાજન. અને 3 જણ વિચાર કરે છે કે અંધ ભિક્ષુકને ખબર કેવી રીતે પડી કે આ સિપાહી છે, આ મંત્રી છે, ને એ તો જોઈ પણ નહોતા શકતા. એટલે ફરી પાછા એ લોકો આવે છે અને પેલા અંધ ભિક્ષુકને પ્રશ્ન પૂછે છે કે તમને ખબર કેવી રીતે પડી એમ કે આ સિપાહી છે, આ મંત્રી છે અને આ રાજન છે? બહુ સુંદર આન્સર કર્યો. મિત્રો, તમે જે યુનિવર્સિટીમાં કામ કરી રહ્યા છો, આ ઉદાહરણ તમને સમર્પિત છે. આ ક્ષણ પછી તમારું આખું જીવન, હું બહુ જ કોન્ફિડન્ટલી કહું છું, પૂર્ણપણે બદલાઈ જશે. સરે મને કીધું કે બહુ બધા સેમિનાર્સ કર્યા છે આજ સુધી, મોટિવેશનલ સ્પીકરને પૈસા આપીને પણ લાવ્યા છે, સારા સારા સ્પીકર્સ છે તે.
ચેટ જીટીપીનું કંઈ તમે લાસ્ટ ટાઈમ પણ બધી ટ્રેનિંગ ને બધી અલગ અલગ મિત્રોને આપવામાં આવી, એટલે ઘણા બધા સેમિનાર્સ તમારા બીજા અને ચોથા શનિવારે સરે ખૂબ સુંદર આયોજન કર્યું છે. પણ આજે જે વાત કરવા જઈ રહ્યા છે ને એ પૂર્ણપણે સંસ્કારની વાત છે ને તમારું જીવન બદલવાની વાત છે. એટલે પેલા ભિક્ષુકે કહ્યું, રાજન બહુ સરળ છે મારા માટે. તો કેમ? તો કે સિપાહીએ જે કડક અવાજમાં કીધું ને તે ખબર જ પડી જાય કે આ સિપાહી હશે. મંત્રી જે પ્રજ્ઞાચક્ષુ પુરુષ બોલ્યા તેના પરથી ખબર પડી ગઈ કે આ મંત્રી જ હશે. અને આપ જે સુરદાસજી બોલ્યા તેના પરથી ખબર પડે કે આપ રાજન છો. મિત્રો, તમે જે બોલો છો ને એના પરથી તમારો પરિચય થાય છે. તમે કયા કુટુંબમાંથી આવો છો, કયા સમાજમાંથી આવો છો, તમારા માતા પિતાએ કેવા પ્રકારના સંસ્કાર આપ્યા છે, કઈ સંસ્કૃતિમાંથી આવો છો, એનો પરિચય આપણું જે સૌંદર્ય છે ને વાણીનું સૌંદર્ય છે. એટલે તમે તમારી વસ્તી વધારે છે, અમારા રેગ્યુલરની વસ્તી ઓછી છે. દરેક યુનિવર્સિટી હોય, દરેક કોલેજ હોય, અમે લોકો રેગ્યુલર કર્મચારીઓ લઘુમતીમાં છે અને બાકીના કર્મચારીઓ બહુમતીમાં છો. આપ સૌ અમારે ત્યાં પણ સેમ આવું છે, યુનિવર્સિટીમાં પણ સેમ આવું છે. તકલીફ એ છે કે તમે હમણાં જે વિભાગમાં કામ કરી રહ્યા છો, જે બેન ભાવીને બોલાવી, આ બેનને બોલાવ્યા સ્વાગત માટે, અને આમાં ઘણા બધા ચહેરાઓ પરિચિત પણ છે. અવારનવાર મારે યુનિવર્સિટી આવવાનું હોય છે. પરંતુ તમે ગઢવી સાહેબનો હૃદય છો, કારણ કે તમે ધબકો છો ને એટલે ધબકે છે. તમે જે રીતે વિદ્યાર્થીઓ સાથે, અધ્યાપકો સાથે, બાકીના કર્મચારીઓ સાથે જે કમ્યુનિકેટ કરો છો ને એને કારણે યુનિવર્સિટીની ઇમ્પ્રેશન ક્રિએટ થાય છે કે યુનિવર્સિટીના જે મોર પીચ કહેવાય ને એ તમે છો. શું? કારણ કે તમારા કારણે યુનિવર્સિટી શોભી રહી છે. તમે જે રીતે બાળકો સાથે તમે જે વિભાગમાં કામ કરો, તમારે જેની સાથે કામ કરવાનું આવે છે, તમે જે રીતે બોલો છો એનો પરિચય આપો છો, તમારો પોતાનો પરિચય આપો છો. તમે કોઈને ઉતારી પણ પાડો છો ને તો તમે તમારા ખાનદાનનો પરિચય આપો છો. સાહેબ, બાપુની કથા હતી. હું બહુ સદભાગી છું કે આગલા વર્ષે માર્ચમાં બાપુની કથા હતી નવસારીમાં. તો બાપુની ખાસ રિક્વેસ્ટ અને પ્રેમચંદભાઈ લાલવાણી રિક્વેસ્ટ કે સર તમે એન્કરિંગ કરો. હવે સાહેબ, એન્કરિંગ કરવા હું ટેવાયેલો માણસ નહીં મળે, હું તો બોલવા ટેવાયેલો માણસ, પણ બહુ જ બાપુની પણ વિનંતી હતી કે ગુર્જર સરને આપો, એટલે મેં 9 દિવસ સુધી પૂર્ણ કથાનું રસપાન કર્યું ને એન્કરિંગ પણ કર્યું પ્રથમ વખત. તો બાપુની કથા એ પહેલા દાંડીમાં હતી, આપણે ત્યાં નવસારીમાં. તો દાંડીની કથા વખતે આ સત્ય ઘટના છે સર. તો તે વખતે એક માણસ ગમે તેમ ગાળો બોલતો હતો, બાપુને લિટરલી ગાળો બોલતો હતો. તો બાપુના જે નજીકના જે માણસો હતા એને પકડીને લાવ્યા કે આ સાહેબ, બાપુ આપણને ગમે તેમ ગાળો બોલે છે. બાપુએ કે તમે છોડી દો, ગાળ નથી બોલતો, એનો પોતાનો પરિચય આપે છે. તાળી પાડી તો પાડી શકાય. કેટલાકને મનમાં ક્વેશ્ચન થયો હશે કે સર સામેથી કેવું તાળી પાડવી તો પાડી શકાય. એટલા માટે કહ્યું, એ બી તમને કહી દઉં, કારણ કે હું જે બોલીશ તેની પાછળ ચોક્કસ રીઝન હશે તો જ હું બોલીશ. એક બી શબ્દ વધારાનો નહીં હશે મારો. તાળી એટલા માટે તમને પાડવા કીધું, હવે જ્યારે પાડવા જેવી લાગે તો પાડી દેજો. એટલા માટે કહું છું કે જનરલી આપણે તાળી બહુ ઓછી પાડીએ છીએ, અને મેડિકલ સાયન્સ એવું કહે છે, મારું નામ કોઈ જગ્યાએ લેશો નહીં તમે પ્લીઝ, છે કે જ્યારે આપણા બેવ હાથ આમ ક્લેપિંગ કરીએ છીએ ને એને કારણે એક્યુપ્રેશરના બધા જ પોઈન્ટ દબાઈ જાય છે, માણસ ક્યારે માંદો નથી પડતો. અને એનું ઉત્તમ ઉદાહરણ જે લોકો નરમાં પણ નથી, નારીમાં પણ નથી, જે લોકો નાન્યતર જાતિના લોકો છે, તમને બધાને અનુભવ છે મારી સહિત, કે આપણે ક્યાંક ને ક્યાંક માંદા પડ્યા ડોક્ટરની લાઈનમાં બેઠા હશું, પણ એ એવા વ્યક્તિ આજ સુધી આપણે કોઈ દિવસ લાઈનમાં બેઠા ડોક્ટર દવા લેવા આવ્યો હોય કોઈ દિવસ નથી બન્યો. નેવર. પાડી લો તાળીમાં. હવે આની પર તાળી પાડી. સાહેબ, અમારા ક્લાસ 3 લેક્ચર મારે હોય, જેવો લેક્ચર પતે એટલે 50 તાળી કમ્પલસરી મારી સહિત બધાએ જ પાડવાની, જોરમાં પાડવાની, બંને હાથે તાળી પાડવાની. એક્યુપ્રેશરના બધા જ પોઈન્ટ દબાઈ જાય છે. અને મેડિકલ સાયન્સે પ્રૂવ કર્યું, જેને કહેવાય છે ક્લેપિંગ થેરાપી. બીજી છે લાફિંગ થેરાપી. માણસ હસતો જ નથી, બોલો હસવાનું તો એકદમ ફ્રી છે ખરેખર, ખબર નહીં કેમ.
અને જે માણસ હસે છે ને અંદરથી સોહમ નીકળે છે, ઓમ નીકળે છે. તમારી જાણ માટે કહી દઉં, કેન્સર જેવા અસાધ્ય રોગો, લુઈસ એનું પુસ્તક વાંચજો, યુ કેન હીલ યોર લાઈફ. એ કહે છે હસવાને કારણે રોગ મટી જાય, કેન્સર જેવા અસાધ્ય રોગ મટી જાય છે. યાર હસો યાર, એન્જોય કરો. વર્ક ઇઝ અ વર્શિપ. તમે જે કામ કરો છો તેને એન્જોય કરો. બાકી સાહેબ મેં ઘણા બધા લોકો એવા જોયા છે કે જે સવારે બસ લેવા આવે નવસારીમાં, અમારે તેમ તો સુરતમાં પણ બધી જગ્યાએ આવતા હશે. બસ લેવા સાહેબ, કર્મચારી પેલી પત્નીએ સવારે બટાકાનું શાક ને ભાખરી બાંધી આપી હોય ટિફિનમાં. ટિફિનનું ડબ્બુ સાહેબ પાછળ હોય, એમ આમ આમ લટકાવેલું આમ હોય, આ સ્ટાઇલમાં ચાલતો હોય. અને તમે જો ટ્રાય કર્યો ને તો મારા શબ્દો જે હું બોલું તે તમે ટ્રાય કરીને પૂછી લેજો એ વ્યક્તિને. એના ચહેરા પર કોઈ ભાવ નહીં હોય, કોઈ હાસ્ય નહીં હોય, કશું જ નહીં હોય. અને તમે પૂછો ક્યાં જાય, જવાબ આ જ મળશે, નોકરો. નોકરો કહો, નોકરો. આ નોકરો એટલા માટે બોલે છે કે જે સ્થળે કામ કરવા જાય છે સાહેબ, એ સ્થળ એને કામ કરવું ગમતું નથી. અને આમાંથી 100 જણ બેઠા, 100 જણનું મનગમતું કામ છે? નો, નોટ એટ ઓલ. સ્વામી વિવેકાનંદ કહે છે કે મનગમતું કામ તો મૂર્ખ માણસ પણ કરી લે છે. અણગમતા કામને જો મનગમતું બનાવો છો તે સર્વશ્રેષ્ઠ માણસ છે. એટલે આપ તો સર્વશ્રેષ્ઠ વ્યક્તિઓ છો. બાકી તમારા ફાધરને બી પૂછજો કે તમે જે કરવા તમારા જે યુવાનીમાં જે સ્વપ્ન હતા તમે જે કરવા ઈચ્છતા તે કરી શક્યા? નો. 100 માંથી 99 જવાબ ના આવશે. કારણ કે નિયતિએ જે નક્કી કર્યું છે ને, ઘણીવાર જીવનમાં મિત્રો યુટર્ન લેવો પડે. યસ. અને યુટર્ન યોગ્ય સમયે લેવું ને તો તમારી સફળતા તમારા ચરણોમાં છે. એટલે કહે છે જે વ્યક્તિ વ્યક્ત થાય છે એ એની અભિવ્યક્તિ છે. અને પંચ તત્વમાંથી જે પ્રતિમા પ્રગટે છે ને, એ પ્રતિમા જે પ્રગટી ગયા પછી જે વ્યક્તિ બને છે તે પ્રભાવશાળી વ્યક્તિ બને છે. અને વિચાર, વાણી અને વર્તનમાં જે વ્યક્ત થાય ને એ વ્યક્તિ છે. એટલે હવે પછી જ્યારે તમને હસવા જેવું લાગે તો અચૂક તમે હસજો જ. અને હવે પછી તમે કામ કરો ત્યારે પણ તમારા ચહેરા પર સ્માઇલ અલબત્ત હોવી જોઈએ. એટલા માટે તો બેંકોમાં લખે મુસ્કુરાતે રહો. સાહેબ આપણે યુનિવર્સિટીમાં બી લખો યાર. કારણ કે હસવાથી સાહેબ ઘણા બધા રોગો સાજા થાય છે. તેનું નામ છે લાફિંગ થેરાપી. લાફિંગ બુદ્ધા દરેકના ઘરે હોય, ઓફિસના ટેબલ પર હોય, પણ તે જે ઓફિસના ટેબલ વાળો ઓફિસર સાહેબ જ નહીં હસતો. ઘરે લાફિંગ બુદ્ધા પડેલા હશે. સાહેબ સાયકોલોજી એવું કહે છે કે રોજ 20 મિનિટ ખડખડાટ હસો. કારણ સાથે હસો. કારણ મિસ્ટર બીન જોઈને હસો, કપિલ શર્મા શો જોઈને હસો, જેઠાલાલ ને દયાને જોઈને હસો. યાર કોઈ કારણ શોધી કાઢો. કારણ નહીં તો વગર કારણે બી હસો. 20 મિનિટ જે લોકો ખડખડાટ હસે છે ને, જિંદગીમાં માંદા નથી પડતા. કોઈ પણ પ્રકારના રોગો સાજા થઈ જાય છે. આ સત્ય બાબત છે. મેડિકલ સાયન્સે પ્રૂવ કર્યું છે. અને ત્રીજું છે, આ વાત નીકળી વચ્ચે એટલે કહી દઉં, ત્રીજું છે ક્રાઇંગ થેરાપી. ભાઈઓને ખાસ વિનંતી સાહેબ કે મહિનામાં એક વાર પોક મૂકીને રડી લેજો. સાહેબ પુરુષો રડતા જ નથી, સાચે અઘરો વિષય છે, સાચી વાત છે. સાહેબ પુરુષો રડે જ નહીં. પુરુષ જિંદગીમાં 2 વાર રડે. માતા બહેનો, મહિલા તો બધી રડે જ સાહેબ. સાહેબ શાકભાજી લેવા ગયા હોય ને, કોઈ જૂની પુરાણી 15 વર્ષ પછી કોઈ એની બેનપણી મળી ગઈ હોય ને, તેને જો સાહેબ કોઈ દુઃખ પડ્યો હોય ને તો એ પેલી રડતી આઈ રડવા માંડે. હવે એમ તો કઈ લેવા દેવા જ નથી એકચ્યુઅલી. લાગણીઓ સ્ત્રીઓ પોતાની વહાવી દે છે. પુરુષ માત્ર જિંદગીમાં 2 જ વખત રડે. એક દીકરીને સાસરે વળાવે ત્યારે, અને બીજું પુત્ર તરછોડે ત્યારે. બાકી રડતો જ નથી. આપ સૌને હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું, દરેક જે ભાઈઓ બેઠા છે, તમે હવે અહીંથી જઈને જે ભાઈઓ તમને ભટકાય ને, આ બહેનોના ઘરે બી ભાઈઓ છે, પપ્પા મમ્મી તમારા જે કંઈક વ્યક્તિઓ જે ઘરે, તે લોકોને કહેજો કે મહિનામાં રડો. અને રડવાના કારણ તો બહુ છે સાહેબ, પણ પુરુષ એમ કઈ પુરુષ પ્રધાન બાયલો રડવા બેઠો. અને આ આપણને બાળપણથી શીખવેલું છે કે આ જો બેન રડે તો કઈ નહીં, જો ભાઈ રડ્યો અરે બાયલા જેવો રડવા માંડ્યો. હવે આ તો કઈ આપણો શબ્દ છે કોઈ આપણા માટે? એટલે આપણને ગળથૂથીમાં વાત જ એવી અંદર ઇનબિલ્ટ કરેલી છે કે મોબાઈલમાં અમુક ડેટા ઇનબિલ્ટ જ, અમુક સોફ્ટવેર ઇનબિલ્ટ જ આવે અને આપણે ઇનબિલ્ટ થઈ ગયેલા છે. એટલે તમે એમ રડવા ઈચ્છો ને તો બી તમારાથી નહીં રડાય. બાકી રડવાનો તો કેટલા બધા કારણ છે. માય ગોડ, મને બતાવો કોને દુઃખ ઓછું છે?
છે કોઈ સુખી આમાં? એક બી સુખી આત્મા જ બતાવો. કોઈ નામ મનસુખ છે પણ છે જ નહીં, કેટલાક ધનસુખ છે પણ છે જ નહીં, કેટલાક હસમુખ છે પણ છે હાસ્ય બી નથી. એટલે આપ સૌને નમ્ર વિનંતી છે, 20 મિનિટ રોજ ખડખડાટ હસજો. હસો બધા ઘરે જઈને 20 મિનિટ ખડખડાટ બધાએ ભેગા થઈને હસવાનું, જોર જોરમાં હસવાનું. બાજુવાળા પૂછે તો કઈ વાંધો નહીં, હસો બધા. પણ મારું મન ચોક્કસ એમ કહે છે તમે ભલે કેટલા ખાવા પાડતા હોય તે બી નહીં હસશે. કેમ? એનું કારણ બી તમને કહી દઉં. કારણ કે મેન ઓફ સાયકોલોજી મને ખબર છે કે બાજુવાળો હું કે ઘણા થઈ ગયા. સાહેબ તમે હસતા હસતા બહાર નીકળશો ને 5 માણસ એ શું થયું અને ઈલાજ કરાવેલા, ઈલાજ આમ કઈ થઈ ગયું, કોઈ વળગી ગયું, પણ કોઈ રડતું હશે તો કોઈ નહીં કહે. મિત્રો, જીવનનું રહસ્ય જ હસતા રહો. અને પુરુષોને નમ્ર વિનંતી છે, ભાઈઓને, કે મહિનામાં એકવાર રડી લેજો ને તો એટેક આવવાની સંભાવના 1001% છે. યસ, પુરુષ પોતાની લાગણી વહાવી શકતો નથી, એટલા માટેના બધા બ્લોકેજ થઈ જાય છે. બહેનોને એટેક આવે જ નહીં, આવે તો બહુ ઓછા, એને અપવાદ રૂપે કાઢી મુકાય. એ એટેક લાવે ખરા, આવે કોઈ દાડો નહીં, આવે તો સાહેબ કોઈ દાડો નહીં. આમ ભાગ્યે જ કોઈ ઊંઘમાં હુઈ રહ્યું, હા એ તો હવે અપવાદમાં તો કઈ ને કઈ તો નીકળે, હવે એ તો હવે ચાલે. પણ બાકી કોઈ સ્ત્રીઓને આટલા મોટા પાયે જે પુરુષોને એટેક આવતા છે હમણે, તેવા સ્ત્રીઓને એટેક આવે એવું કોઈ બનાવ જ નથી બનતો. બનાવ બને છે પણ રે તો અપવાદમાં કાઢી દેવાય, બાકી લાવે ખરા. અને જે પતિ પત્નીના સંબંધોમાં આપણે જોઈએ છે, માય ગોડ, એટલું ધીમે રહીને કહે, પેલો ભાઈ જેવો જમવા બેસે ને તેવું જ કહે. શું કહે ખબર? તો મમ્મીને સમજાવી દેજો. એટલે પેલાનો કોડિયો જો સાહેબ મોડા મૂક્યો હોય ને, અંદર ફર્યા જ કરે સાહેબ, કે અંદર નીચે આપણે ઉતરે જ નહીં. પછી એ પાણી પી સમજી લો કે નીચે ઉતાર્યો આપણે, સાહેબ ઉતરે જ નહીં. એટલે હસતા રહેજો, જરૂર પડે ત્યાં રડી લેજો, અને 50 તાળી રોજ પાડજો. તમે માંદા ક્યારે નહીં પડશો, કારણ કે યુનિવર્સિટીને તમારી બહુ જરૂર છે. પાછો કોન્ટ્રાક્ટ કરવાનો છે, અને કેટલાક તો પુષ્પાબેન છે, દાખલા તરીકે હું પેપર તપાસવા આવું છું અમારે ત્યાં ઉપર પેલા પેપરમાં એસેસમેન્ટમાં છે, પુષ્પાબેન નામ છે હે ને. તો પુષ્પાબેન કેટલા વર્ષોથી રિન્યુ થયા કરે. અમારો કૌશિક છે મરોલીનો, એટલે એ લોકો છે ને, તમે લોકો યુનિવર્સિટી એસેટ છો, એટલે તમે જીવંત રહો, તમે લાઈવ રહો, તમે સ્વસ્થ રહો, માંદા પડો જ નહીં, એટલે રજા પાડવી જ નહીં પડે એવું જોઈએ છે. ત્રીજી મહત્વની વાત કરી દઉં જોડે જોડે. મિત્રો, એક યુવાન પોતાની માને એક સવાલ, બહુ વર્ષો જૂની વાત છે પણ બહુ સત્ય, તમે આ વાત જિંદગીભર નહીં ભૂલી શકશો. અને અહીંથી કહેવામાં આવેલી તમામ વાતો તમારા હૃદયસ્થ થઈ જશે, તેની તમારે યાદ જ નહીં રાખવું પડશે, હું ગેરંટી આપું છું. કારણ કે આ વાત સાહેબ મેં સ્વામિનારાયણ સંપ્રદાયના બધા સ્વામીઓની વચ્ચે મેં શિબિર કરેલી. સાહેબ 6 વર્ષ પછી મારા પુસ્તકનું વિમોચન કરવા માટે સ્વામિનારાયણ મંદિરમાં સંતો પાસે ગયો તો યુવાન સંત જે 6 વર્ષ પહેલા મારી શિબિરમાં હાજર હતા તે પાછા મને મળ્યા. ને પહેલી વાર સાહેબ મને જીદ કરી કે ગુર્જર સર ઉભા રહો, કે મારે તમે જે પેલું ઉદાહરણ આપેલું ને માને દીકરાઓ, મારે તમને કહેવું છે. સાહેબ હું જે રીતે બોલ્યો તે જ રીતે એમણે બોલી બતાવ્યો. બોલો, તે દિવસથી સાહેબ મને ખાતરી થઈ ગઈ કે અહીંથી હૃદયમાંથી જે વાત નીકળે છે હૃદય સુધી, મારી પાસે કશું ચિઠ્ઠી ચબરી કાપડી કશું જ નથી. અને હમણાં જે હું બોલું છું ને, જ્યારે સાહેબે કીધું કે ગુર્જર સાહેબ કહેશે, ત્યારે મેં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી કે જે બોલવું હોય તે તું બોલજે, મને કશું જ બોલતા નથી આવડતું. એટલે હમણાં જે બોલું છું ને એ હું નથી બોલતો, મને કોઈ પરમ ચૈતન્ય તત્વ બોલાવે છે માટે બોલું છું, બાકી મારી કોઈ તાકાત નથી કે હું બોલી શકું. અને જ્યારે આપણે અંદરથી ખાલી થઈ જાય, વાંસળી ખાલી હોય તો વાગે, ખાલી થઈ જઈએ મસ્ત વાગે. જો હું ભરેલો હોઉં, જો તમે જોયા હશે ઘણા બધા સાહેબ લોકોને, કેટલાક બહુ ભરેલા હોય, આવા સાહેબ જે લાઈવ બહુ ઓછા હોય. એકવાર જોરદાર તાળી સર માટે પડી જાય. જે હંમેશા કર્મચારી હિત ઈચ્છે ને એવા બહુ ઓછા હોય, ખરેખર સાચે કહો છો. અને મેં પણ સાહેબ જોડે કામ કર્યું છે ઘણા વર્ષોથી, તો મેં જોયું છે સાહેબને પણ નજીકથી, સાહેબે પણ મને નજીકથી જોયો છે. ક્યારેય કર્મચારી અહિત નહીં કરે, આવું બહુ ઓછી વ્યક્તિને જોવા મળે. તો પેલા યુવાને માને પ્રશ્ન કર્યો કે આપણી ગરીબી ક્યારે દૂર થશે? ધ્યાનથી સાંભળજો.
એટલે માએ કેવું, દીકરા મને બહુ કંઈ ખબર નથી, પણ 3 ગામ છોડીને 4થા ગામમાં એક મુનિ મહારાજ રહે છે. આ ઉદાહરણ એટલા માટે રિપીટ કરું છું, યુટ્યુબ પર જોશો તો ક્યાંક ને ક્યાંક વિડીયોમાં જોવા મળશે, પણ આ બહુ જ અગત્યનું છે અને કહેવા વગર મારો જીવ રહી શકતો નથી. એટલા માટે બાકી મેં ડિસાઇડ કર્યું છે કે મોટે ભાગે કશું રિપીટ નહીં કરું. 230-40 વિડીયો છે યુટ્યુબ પર, એટલે આ બધું યુટ્યુબ પર મુકાય એટલે પછી રિપીટ થયું તો લોકોને પછી સાંભળવામાં કંટાળો આવે કે આ તો એકની એક જ વાત કર્યા કરે છે. મોટે ભાગે તમે મોટિવેશનલ સ્પીકરમાં જોશો તો એ જ વાત પાછી રિપીટ થઈને બીજામાં આવ્યા કરતી હોય છે. શરૂઆતમાં થયું હશે મારામાં, પણ પછી તો મેં બહુ ડિસાઇડ કર્યું છે જ્યારથી યુટ્યુબ પર વિડીયો મૂકવા માંડ્યા ત્યારથી. પણ આ વાત બહુ જ મહત્વની છે, તમારા જીવનને 4 ચાંદ લગાડી દેશે. અને મેં કહ્યું તેમ આજથી પૂર્ણપણે તમારું જીવન બદલાઈ જશે, ખાતરી સાથે કહું છું. એટલે માએ કીધું કે બેટા મને બહુ ખબર નથી, પણ 3 ગામ છોડીને 4થા ગામમાં મુનિ મહારાજ રહેશે, એને ખબર છે કે આપણી ગરીબી ક્યારે દૂર થશે. એટલે બહુ વર્ષો જૂની વાત છે. એટલે યુવાન સવારે ચાલતો ચાલતો મારી જોડે રહેજો, કે તમે આમ તેમ જતા નહીં રહેતા, કામમાં ધ્યાન નહીં આપતા, હમણાં તમે મારામાં જ ધ્યાન આપજો. ફિઝિકલી સરે બેસાડ્યા છે, મેન્ટલી બી એ જ રહેજો, તો જ એન્જોય કરશો. અને બીજું કે મારી ભૂલ હમણાં શોધવા નહીં જતા. તમે હું જે બોલું તો મારી ભૂલ નહીં શોધતા. તમે હમણાં ખાલી એન્જોય જ કરજો, સાંભળજો, હૃદયથી સાંભળજો, તમારું પૂર્ણપણે સમર્પિત મને કરી દેજો, તો જ તમે પૂર્ણપણે આનંદ લઈ શકશો આનો અને શીખી શકશો. રાઈટ? કારણ કે ઘણી બધી અઘરી વાતો સરળતાથી કહી દેવી ને એ અમુક વ્યક્તિમાં જ હોય. બાકી અઘરા શબ્દો વાપરીને અઘરી વાત તો બહુથી કરી શકાય. રાઈટ? એટલે તમને બહુ લાઇટલી વાત કરું છું. એટલે પેલો યુવાન ચાલતો ચાલતો એક ગામમાં જાય છે. 4થે ગામ જવાનું હતું, એટલે સવારનો ચાલતો ચાલતો ગયો, સાંજ પડી ગઈ. શેઠ શેઠાણી હતા, ત્યાં રોકાવાનું થયું. એટલે પહેલાના જમાનામાં તો એવું હતું કે ભાઈ જમાડી જ દેતા. હવે આપણે ફોન કરવો પડે તમે છે કેમ, અને જો ફોન કરવા ગયા તો પેલા ગમે બી નહીં. અને તમામને નમ્ર વિનંતી કરું છું મિત્રોને, જો કે તમે જાણતા જ હશો બધા, રાત્રે 9 વાગ્યા પછી કોઈના ઘરે જતા નહોતો મહેમાન બનીને. કે હા, કારણ કે કોણ બને કરોડપતિ ચાલતું હોય, દિયા બત્તી ચાલતું હોય, તો પેલી બિચારી જતી રહી એકતા કપૂર, બાકી સત્યાનાશ વાળ્યો, ક્યુંકી કહાની કસોટી. અને તો રાત્રે પ્રોગ્રામ ચાલતો હોય, તમે જો ઘરે જાઓ ને, કોઈકના ઓળખીતા ભલે હોય, પણ ફોન કર્યા ક્યારે જશો નહીં. જો ગયા ને ભૂલે ચૂકે તો જે પેલા હસબન્ડ જે હોય ને, તમે જે વ્યક્તિને મળવા ગયા છો ને, મગનભાઈને, એના જે ધર્મપત્ની ને ગંગાબેન, એને તમે એના પતિ કે મગનભાઈ ગંગા પાણી આપજે, એટલે ગંગાબેન જે રીતે ઓળખતા જો બહુ હોય તો એમ કે પાણી પીને નહીં આવેલા કેમ ઘરેથી, એમ કે. અને નહીં ઓળખતા હોય તો જે રીતે સિરિયલ સાહેબ જોતા જોતા ઉઠે છે, આપણને આઈડિયા આવે કે જરાક બી પાણી પાવાની ઈચ્છા નથી. અને જો ભૂલે ચૂકે સાહેબ ચા બનાવવાનું જો કીધું હોય ને, ઓ માય ગોડ, જે સાહેબ વાસણોનો અવાજ આવે, ઓ માય ગોડ સાહેબ, મ્યુઝિક કરતા મસ્ત અવાજ આવે. એટલે આવું આપને નમ્ર વિનંતી કરું છું કે અચૂક એવું અનિવાર્ય કામ હોય તો જ કોઈના ઘરે 8 વાગ્યા પછી કે 9 વાગ્યા પછી, બાકી તમે એવોઇડ જ કરજો. એટલે પહેલાના સમયની વાત જુદી હતી, લોકો સમર્પિત હતા એમ. એટલે પેલો યુવાન આવ્યો, શેઠાણી બેઠા હતા ને કે મારે જમવું છે. તો વાત જમતા જમતા શેઠે પૂછ્યું ક્યાં જાય છે ભાઈ? એ કે હું એકચ્યુઅલી આ ગામ રહું છું. તો મેં મારી માને પ્રશ્ન કર્યો કે માં આપણી ગરીબી ક્યારે દૂર થશે? તો માએ કહ્યું કે 3 ગામ છોડીને 4થા ગામમાં મુનિ મહારાજ તેને જરા પૂછી આવતો, આપણી ગરીબી એને બધું ખબર છે એમ, એટલે પૂછવા માટે જાઉં છું. તો પેલા શેઠ શેઠાણી એમ કે એક મારું કામ, તું જતો જ છે તો એક મારું કામ કરજે નહીં, તું ગોળદોડ પર જાય જ છે ને, તો આ સ્વીટ લેતો આવજે નહીં, રાઈટ? અથવા સમોસા, તમારે જે કંઈ કામ. અને ગામડામાં આપણે કામ સોંપતા શીખી ગયા છે. એટલે એક કામ કરજે ને કે શું, મારી દીકરી લગ્ન લાયક થઈ ગઈ છે, મોટી થઈ ગઈ છે, પણ જન્મથી બોલતી નથી. સાંભળે તો છે પણ બોલતી નથી. જરાક મુનિ મહારાજને પૂછતા હોય ને ક્યારે એ બોલતી થશે? તો કે સારું. બીજે જે સવાર થાય છે, રાત ત્યાં જ રોકાય, સવાર થાય છે, ચાલતો ચાલતો જાય છે ને એક સંતની ઝૂંપડીમાં રોકાવાનું થાય છે. મારી જોડે રહેજો હે. કે સંતની ઝૂંપડીમાં રોકાય છે અને સંત જમતા જમતા જે કંઈ ભિક્ષામાં લાવેલા હોય તો જમતા જમતા પૂછે છે ક્યાં જાય છે? તો કે આ ગામ જાઉં છું ને આ વાત કરે છે. એટલે સંત કહે છે કે મારું એક કામ કરતા આવજે. તો કે શું? તું મુનિ મહારાજને એવું પૂછતા આવજે કે મને સંતત્વ પ્રાપ્ત કરવા સાહેબ આટલા બધા વર્ષો થયા કે પણ મને આત્મ સાક્ષાત્કાર નથી થયો. ત્યારે એટલું પૂછતો આવજે નહીં મુનિ મહારાજને કે મને આત્મ સાક્ષાત્કાર હવે ક્યારે થશે એમ. તો કે સારું, કઈ વાંધો નહીં. ત્રીજે દિવસે ઉઠીને ચાલતો ચાલતો જાય છે ને ખેડૂતને ત્યાં રોકાવાનું થાય છે. પહેલા તમે જાણો કે જ્યાં ખેતર ત્યાં જ ઘર હતા લોકોના, ખેડૂતોના ખેતર પર જ ઘર હોય એમ, ત્યાં જ ખેતી કરે ત્યાં જ બધું કામ હોય. એટલે ત્યાં રોકાવાનું થયું.
એટલે પેલા ખેડૂતે પૂછ્યું કે ભાઈ ક્યાં જાય છે? તો કે આ બાજુના ગામમાં મુનિ મહારાજ પાસે જાઉં છું ને આ કામ માટે જાઉં. તો મારું એક કામ કરતા આવજે. તો કે શું? તો કે આ મેં છોડ વાવેલો, હવે વૃક્ષ થવાને આરે થઈ રહ્યું છે, પણ હજુ ફળ અને ફૂલ નથી આવતા. જરા પૂછતા આવજે. નહીં મુનિ જાય જ છે તો પૂછતા આવજે મુનિ મહારાજને કે ભાઈ આની પર ફળ અને ફૂલ ક્યારે આવશે? તો કે સારું. ચોથા દિવસ સવારે અર્લી મોર્નિંગમાં જાય છે અને મુનિ મહારાજને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે અને મુનિ મહારાજને કહે છે કે મારા 4 પ્રશ્નો છે. કારણ કે 3 જણ તો કામ સોંપેલું હતું, એક તો પોતાનો તો હતો જ પ્રશ્ન. એટલે મુનિ મહારાજ કે ભાઈ એક સાથે હું 3 પ્રશ્નના જવાબ આપું, 4ના હું જવાબ નથી આપતો. એનો નિયમ હશે કઈ? એટલે તો કે વાંધો નહીં. એણે 1 બાય 3 જે લોકોએ સાહેબ એને પ્રશ્ન કરેલા એનો પોતાનો પ્રશ્ન સાઈડમાં જવા દીધો. એને એમ થયું કે જે લોકોએ મને કામ સોંપ્યું છે, યુનિવર્સિટીએ જ્યારે મને આ કામ વિભાગના વડાએ સોંપ્યું છે, એ કામ એક કમિટમેન્ટ સાથે મારે પહેલા પૂર્ણ કરવું જોઈએ. દેટ ઇઝ કોલ્ડ કમિટમેન્ટ. આ મનોવિજ્ઞાનનો શબ્દ છે, જેને વચનબદ્ધતા કહેવાય છે. કે એકવાર યુનિવર્સિટીમાં આવી ગયો છું તો મારું જે કંઈ કામ છે, જે મને પ્રામાણિકપણે સોંપવામાં આવેલું કામ મારે પૂરેપૂરી નિષ્ઠા અને વફાદારીથી નિભાવવાનું છે અને હું સંપૂર્ણ યુનિવર્સિટીને સમર્પિત છું. આ ભાવ એ વચનબદ્ધતા છે. એટલે એને 3 જણના પ્રશ્નો કર્યા અને પાછો રિટર્ન થયો. એનો પ્રશ્ન તો બાકી જ રહી ગયો કે એ તો નેક્સ્ટ ટાઈમ પાછો આવશે ત્યારે પૂછશે. રિટર્ન થાય છે. પહેલું ઘર કોનું આવશે? ખેડૂતે પૂછ્યું કે ભાઈ પૂછી આવ્યો? તો કે હા. શું કહ્યું? તો કે તમારા જે છોડ રોપેલા જે ઝાડ થવાના આરે છે, ફળ અને ફૂલ એટલા માટે છે કે તેની નજીકમાં જ નીચે 2 ધનના ઘડા ભરેલા પડેલા, જરા કાઢી નાખશો તો ફળ અને ફૂલ આવવા લાગશે. એટલે આ બધી વાતમાં છે ને અમુક લોકો શ્રદ્ધા નહીં હોય, અમુક લોકો શંકાશીલ બહુ હોય, અમુક લોકો સવાલ બહુ પૂછે, અમુક વસ્તુનો સવાલ નહીં પૂછાય. દાખલા તરીકે એમ કે આ પંખો કેવી રીતે ચાલે, આ એસી કેવી રીતે ચાલે, લાઇટ કેવી, ભાઈ સ્વિચ પાડે એટલે ચાલે, પણ એ કેવી રીતે ચાલે મને બતાવો. હવે એનો પ્રેક્ટિકલ કરાવવો, અમુક વસ્તુનો અનુભવ થાય. સમજો દાખલા તરીકે ભગવાન છે જ, મેં હમણાં કીધું હું નથી બોલતો, કોઈ પરમ ચૈતન્ય તત્વ બોલા એ જ બોલાવે છું, હું સાક્ષી ભાવે તમને કહી રહ્યો છું. પણ તમે એમ કે મારે પ્રમાણ જોઈએ, તો પછી પેલા 2 છેડા કાઢીને પેલા ઇલેક્ટ્રિશિયન બોલાવે, આ 2 છૂટા કરીને ચોટાડે બરાબર લગાવ. એ ફિઝિક્સનો વિષય છે ને, પણ એ અડાડો એટલે ખબર પડે. પેલો કે ભાઈ પ્રમાણ જોઈએ, તો ઝેર પીવા શું થાય? તો કે માણસ મરી જાય. તો કે તને કેવી રીતે ખબર? તો કે લોકો મરી ગયા તે, અને પેલા ડોક્ટરે કીધું કે સાહેબ ઝેર પીવાથી માણસ મરી જાય. તો તું મરેલા માણસનો વિશ્વાસ કરે છે, ડોક્ટરનો વિશ્વાસ કરે છે, અને આપણે તો આટલા વેદ પુરાણ ઉપનિષદ આટલા સાધુ સંતો મહંતો ઋષિ મુનિઓ થઈ ગયા તેની પર તું વિશ્વાસ નથી કરતો? પાણી મોટરમાંથી તમે ઉપર 5ને માળે પાણી ચડે છે, લો ઓફ ગ્રેવિટી, નીચેથી ઉપર જાય. શાને કારણે? ઉપરથી નીચેથી ઉપર જાય કોઈ દિવસ? જાતે એમ જ ચડી જાય પાણી? ના, નહીં ચડે. શું જોઈએ? આપણે મોટર જોઈએ 10મા માળે પાણી ચડાવવું હોય તો નાળિયેરીમાં 80 ફૂટે પાણી કેવી રીતે ચડી જાય છે આપોઆપ? જ્યાં ખારપાટ છે આખો. દાડમ તમે બનાવી છો, દાડમના જે અંદર જે મૂકેલા છે બીજ, કેટલા સુંદર ગોઠવણ છે સાહેબ. એક જ જમીન છે, મરચાનો સ્વાદ તીખો છે, દાડમનો સ્વાદ મીઠો છે, કેળાનો સ્વાદ તમે જુઓ, ગુલાબનું પુષ્પ છે. મેં હમણાં જ મારી ડિવાઇન પબ્લિક સ્કૂલના લેક્ચરમાં કીધું કે બાળકોને શા માટે તમે પનિશમેન્ટ કરો છો, શા માટે ગભરાવો છો? ગુલાબનું પુષ્પની સુગંધ જુદી છે, મોગરાની જુદી છે, રાતરાણીની જુદી છે, દિવસના રાજાની જુદી છે, ચંપાની જુદી છે. હાઉ યુ કમ્પેર? તમે કમ્પેર કેવી રીતે કરી શકો? એટલે કહ્યું કે ભાઈ ધનના ઘડા 2 ભરેલા છે. તો પેલા વિશ્વાસ નહીં કર્યો. એટલે કહ્યું કે ભાઈ તું ફ્રી જ છે? તો કે હું તો એ તો ફ્રી જ હતો એમ બી તો. એટલે એણે ધનનો ઘડો કીધું કે ભાઈ કોદારી પાવલો લાવ, એટલે હું ખોદવા માંડું. અને ખરેખર થયું એવું, ખોદ્યું, 2 ધનના ઘડા ભરેલા પડ્યા નીકળ્યા. તો પેલો સાહેબ બહુ ખુશ થઈ ગયો અને કે એક તું લઈ જા, એ કઈ મૂકી જા. હવે એક ધનનો, ધ્યાનથી સાંભળજો, એક ધનનો ઘડો લઈને આ યુવાન હવે જાય છે બીજે દિવસે. ક્યાં જશે? હવે કોણ મળશે એને? હા, સંત મળશે. હા ને? સંતે કેવું જવાબ લે તો કે હા. શું કહ્યું? એમણે એમ કીધું કે તમારી જે જટા છે ને એમાં 4 કિંમતી રત્નો છે, એ તમે કાઢી નાખશો, તમને આત્મ સાક્ષાત્કાર થશે. પેલો સાહેબ સંત ચોંકી ગયો કે આને કેવી રીતે ખબર એમ? રાઈટ. એટલે એને પેલા વિચાર શેર કરતા એમ કીધું, વિચાર વાત કરતા કીધું યુવાનને કે એકચ્યુઅલી ભાઈ છે ને, હું આ રાજ્યનો રાજા હતો, પણ બસ મને વૈરાગ્ય પ્રાપ્ત થઈ ગયું, મેં સંતતો પ્રાપ્ત કર્યું. 4 કિંમતી હીરા, પન્ના જેવા સાહેબ કરોડો રૂપિયાના કિંમતી હીરા
એને જટામાં, હવે તો જટા થઈ ગયેલી, છુપાવી રાખેલા. કેમ? કોઈ દિવસ મમ્મની તકલીફ પડી તો વેચીને ખાવા તો જોઈએ ને. પણ પરમ કૃપાળુ પરમેશ્વરે ક્યારે પણ આ જટા થઈ ગઈ ત્યાં સુધી ક્યારે પણ ખાવાની તકલીફ આપી નથી. અને એને કારણે આજે એ જ્યારે ધ્યાનસ્થ અવસ્થામાં જાય છે ત્યારે પેલા હીરા ઉપરથી નીચે તો નહીં પડે, નીચે તો નહીં પડી જાય, નીચે તો નહીં પડી જાય, આત્મ સાક્ષાત્કાર થશે ક્યાંથી? પેલા બેન માળા કરતા હતા, હરિઓમ 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 હરિઓમ. એ બહુ પંખો બંધ કરજે, પેલા પંખો ચાલુ છે. સાહેબ હરિઓમ ક્યાંથી ભેટ પડવાનો? એટલે આત્મ સાક્ષાત્કાર થશે એટલે પેલા સંતે જોયું કે વાત એની સાચી છે. ચારે ચાર કિંમતી રત્નો પોતાની જટામાંથી ઉતારીને પેલા યુવાનને આપે કે મારે કશું જ કામ ન, તું લઈ જા. હવે યુવાન જાય છે, ચાર કિંમતી રત્નો, એક ધનનો ઘડો ભરલો. આ વાસ્તવિક વાત છે. હવે કોણ આવશે? શેઠ શેઠાણી આવે છે. શેઠ શેઠાણી પૂછે કે ભાઈ જવાબ લઈ આવ્યો? તો હા. શું કહ્યું? તો કે એમણે એવું કીધું કે તમારી દીકરીને જ્યારે પુણ્ય આત્માના દર્શન થશે તે દિવસે બોલતી થઈ જશે. એટલે યુવાન આટલું કહીને જ્યાં બહાર નીકળતો ત્યાં જ છોકરી વાડામાંથી આવી. વાડા તો રહ્યા જ નહીં. કેટલાક સાહેબ વાડો એટલે બી પોયરા લોકો નહીં ખબર હે કે એ વાડામાંથી આવી અને કે ક્યાં જાઓ છો? પેલા યુવાનને પૂછ્યું, પેલી છોકરીએ, જે ક્યારેય બોલી નથી, ફર્સ્ટ ટાઈમ બોલી. શેઠ શેઠાણી એટલા બધા ખુશ થઈ ગયા. પેલો યુવાન જતો, હવે તું બેસ, તારું કામ છે, હવે તારું મુખ્ય કામ સ્ટાર્ટ થાય છે. સાહેબ યુવાનને બેસાડે છે અને ધામધૂમથી લગ્ન કરાવે છે. ના પાડે છે યુવાન કે નહીં, તું જ પુણ્ય આત્મા છે મારી દીકરી માટે, તને જોઈને જ મારી દીકરી બોલતી થઈ છે. એટલે સાહેબ કેટલું બધું સોના મોરો ને ચાંદી ને કિંમતી હીરા પન્ના એટલું બધું શેઠ એને આપે છે. કારણ કે એકને એક દીકરી હતી એની, અને પત્ની સાથે આટલી બધી સાધન સંપત્તિ સાથે પોતાની મા પાસે જાય છે. મિત્રો, કહેવાનો ભાવાર્થ એ છે, કર ભલા હોગા ભલા. તમે જ્યારે બીજાનું કમિટમેન્ટ સાથે કામ કરો છો, 100% ઇન્વોલ્વમેન્ટ સાથે જ્યારે કામ કરો છો, જે પગાર ધોરણ તમારું નક્કી થયું છે તે તમે અને યુનિવર્સિટી ડિસાઇડ કર્યું કે આ પગાર ધોરણ અમે યુનિવર્સિટીમાં કામ કરીશું, જે પણ તમને મળે છે તેનું 101% 1% ની 1000 ને 1% વસૂલ કરીને આપી દો. ધેટ્સ અ કમિટમેન્ટ. સાહેબ 10 વર્ષની હું ગેરંટી સાથે જાહેર મંચ ઉપર કહું છું, ડંકાની ચોટ ઉપર કહું છું કે 10 વર્ષના મારા ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકેના કાર્યકાળમાં એક પણ લેક્ચર મેં નહીં લીધો હોય, એક પણ ક્લાસમાં નહીં ગયો, તેવું ક્યારે પણ નથી બન્યું. નોટ એટ ઓલ. મારું કામ, મારું ભણાવવાનું કામ છે. 10:30 પછી જ ઓફિસમાં જાઉં છું. મારું એક એક કામ પૂર્ણપણે કરું છું. મારો સિલેબસ પૂરો. 10 વર્ષથી પ્રિન્સિપલ સાહેબ લેક્ચર લઈ કોઈ દિવસ આપ જાણો છો? પ્રિન્સિપલે કામ જ બહુ. સાહેબ હું એકદમ ફ્રી હું, પેપર વાંચતો હું. હું સાહેબ ચા પીતો પીતો પણ સહી કરું. હું ફ્રી જ છું સાહેબ. મારી પાસે ટાઈમ જ ટાઈમ છે. અને સાહેબ સાક્ષી છે, આમાં મારે કોઈ પ્રમાણપત્ર આપવાની જરૂર. સાહેબ તો સાક્ષી છે કે શું સિચ્યુએશન ગાયડા કોલેજ બંધ થવાને આરે હતી, તેમાંથી જ્યારે 4000 છોકરાઓ આજે મળતા અભ્યાસ કરે છે. આપણી યુનિવર્સિટી લગભગ મોટામાં મોટી મારી કોલેજ છે મિત્રો. અને એ કોલેજ 4000 કોલેજમાં એક બી ક્લર્ક નહીં મળે, એક માત્ર પટાવાળો છે. 28 અધ્યાપકો એડહોકમાં આવે છે મારે ત્યાં, અને એક બી કમ્પ્લેન નહીં આજ સુધી. અને સાહેબ 25 થી 30 કરોડ રૂપિયા 92 થી લોકોના બાકી હતા. 1992 હું નોકરી લાગેલ ત્યાર પછીના લોકોના બાકી પૈસા 25 થી 30 કરોડ રૂપિયા લોકોના ખાતામાં જમા થયા. આ એમ જ થઈ ગયા હશે. પણ હું ફ્રી નો ફ્રી, મારી પાસે બહુ ટાઈમ. સાહેબ કોઈ બી મને પૂછે કે સાહેબ બિઝી છો, નો, આઈ એમ ઇઝી, આઈ એમ રિયલી ઇઝી અવેલેબલ. સાહેબે પેલું બિલ કાઢીને પેલો ભાઈ મયંક સહી કરાવવા, એમ કોઈ મારે કશું ના જોઈએ. મારી યુનિવર્સિટી છે, જેણે મને ચણતર અને ભણતરનું કામ કર્યું છે, જેણે મને ડિગ્રી એનાયત કરી છે, એનો સાહેબ તો એક વાર નહીં 1000 વખત બોલાવો, 1 પણ રૂપિયો લીધા વગર આવીશ. મારી છે યાર, ધેટ્સ અ કમિટમેન્ટ. બાકી એક સાઈડ પૈસા બિલો ને એક સાઈડ વાત કરું તે કોઈ દિવસ નહીં બને. મન કર્મ વચનમાં એકતા, એમાં વ્યક્તિત્વ કહેવાય મિત્રો. યસ, જે બોલો, જે વિચારો છે તે જ બોલો, જે બોલો છો તેનું આચરણ કરો. તકલીફ આપણી એ છે મિત્રો કે જે વિચારીએ છે તે બોલી શકતા નથી. બોલવા ગયો તો લોકો મારી બેન તોડી નાખે છે. સાહેબ જે વિચાર તો માણસ બોલી નથી શકતો, બોલો. એટલે વિચારે છે જુદું, બોલે છે જુદું, કરે છે ત્રીજું જ.
ડિપ્રેશનના કેસ વધી રહ્યા છે, સુસાઇડના કેસ વધી રહ્યા છે, અને સુરતમાં તો રોજ નહીં તો 10 લોકો સુસાઇડ કરતા હશે, ઓછામાં ઓછા 60-70 લાખની વસ્તીમાં. કેમ? બહુ પ્રશ્નો છે મિત્રો. અને સાહેબે કીધું સાયકોલોજીની ક્ષણે ક્ષણે જરૂર છે, વ્યક્તિએ સાયકોલોજિસ્ટની જરૂર છે, કારણ કે આ મનના લોકો છે. તમે શું વિચારો છો એમાં પામી જઈએ છો, રાઈટ? તમે મનના ડોક્ટર છે, ડોક્ટર તો ખરા, મનના ડોક્ટર છે. અને માણસને અંદરથી કન્ટેક્ટ કરીને અને કન્વિન્સ કરી દઈએ છીએ. આ ઇફેક્ટ છે, સાયકોલોજીની ઇફેક્ટ છે. એટલે જ્યારે તમે કમિટમેન્ટ સાથે કામ કરો છો એટલે કુદરતે કેટલું બધું આપી દીધું. જ્યારે તમે બીજાનું ભલું કરો છો, તમારે તમારું ભલું કરવાની જરૂર પડતી નથી. ચોથી વાત, 3 કારીગર કામ કર્યા હતા, બધાને ખબર હશે આ વાત. તો એક યુવાને પૂછ્યું, ભાઈ શું કરે છે? તો કે તને નથી દેખાતું? કેટલાક હાજર જવાબી હોય કે આવું જ બોલે એટલે પરખાઈ જાય કે આ માણસ કોણ છે. ઘણા તમે પૂછો ને કેમ છે, તને નથી દેખાતો? એટલે ભાઈ મન તો દેખાય જ છે, પણ તું શું વિનમ્રતાપૂર્વક ના બોલી શકે? કારણ કે સ્પીકિંગમાં પાછળ કિંગ આવે છે. જો તમારે રાજા બનવું હોય તો સ્પીક બરાબર કરવું પડે. અને હાર્ટની સ્પેલિંગ બધાને ખબર છે, એમાં જો છેલ્લો ટી કાર્ડ નાખો ને તો કોઈને હૃદયથી સમજવા માટે પહેલા સાંભળવું પડે છે. ઈયર આવે ને, હાર્ટમાં છેલ્લી ટી તમે કાર્ડ નાખો તો ઈયર આવશે. એટલે કોઈને પણ સમજવું હોય, હૃદયથી સમજવું હોય તો હૃદયથી સાંભળવું પડે. તેની હું છેલ્લે વાત તો કરીશ જ, રાઈટ? અને તમે જે બોલો છો ને એ જ તમારું વિશ્વ છે. વર્લ્ડની સ્પેલિંગ જોજો, એમાં તમે એલ કાઢી નાખો ને તો એ વર્ડ થશે. તમે જે બોલો છો ને એ જ તમારું વિશ્વ છે. એટલે તમામને નમ્ર વિનંતી કરું છું કે યુનિવર્સિટીની જ્યારે તમે મોરપીચ છો ત્યારે જ્યારે બોલો છો ત્યારે 100 ટાઈમ વિચારજો. આપણો સ્વભાવ જ એવો થઈ ગયો છે કે આપણે એટલું સ્પીડમાં બોલી દઈએ છીએ ને શાંતિથી પસ્તાઈએ છીએ. અરે નહીં બોલતે તો ચાલતે. પણ એક વખત મોઢામાંથી નીકળી ગયેલા શબ્દો, ધનુષ્યની પણછમાંથી નીકળી ગયેલું તીર પાછું નથી આવતું. તમારી જાણ માટે કહી દઉં છું કે જો કોઈ માણસ તલવારથી મારી નાખે ને તો ખબર પડે કે માણસ તલવારથી કપાયેલો છે. કોઈ ચપ્પુથી મારે ને તો તે ખબર પડે કે આ ચપ્પુના ઘાથી માણસ મૃત્યુ પામેલો છે. કોઈ બંદૂકની ગોળીથી મારે ને તો ખબર પડે કે આ ગોળી અંદર ઘૂસી ગઈ છે. પણ તમને જાણીને આશ્ચર્ય થશે, ખબર છે તમને, માણસ શબ્દથી મરી જાય. હા, થોડા જ દિવસ પહેલા, થોડા જ સમય પહેલા નવસારીમાં છોકરો અને છોકરી ભાગી ગયા તો પેલા પોલીસ વાળા પકડી લાયા. પોલીસ વાળા હાજર થઈને પેલી પોરીને પૂછ્યું, છોકરીને, કે પેલા મા બાપને હાજર કર્યા. છોકરી મા બાપ જોડે ના જવું હતું, પ્રેમ લગ્ન કરવા હતા, પણ ઉંમર કઈ ઓછી હશે. એટલે છોકરીને પૂછ્યું, આ કોણ? તારા મા બાપ છે? એમ કે મારા મા બાપ કોઈ નહીં મળે. સાહેબ, બાપને ત્યાં જ એટેક આવીને મરી ગયો, પોલીસ સ્ટેશનમાં જ મરી ગયો, શબ્દથી મરી ગયો. ધ્યાનથી બોલજો ક્યારે. હવે પછી જ્યારે બી એક બી શબ્દ બોલો ને, કારણ ઘણી વાર એવું થાય કે આપણે આપણા શબ્દોને ગુલામ થઈ જઈએ છીએ અને પછી આપણે સોરી કહેવું પડે છે. અને જ્યારે જે જાહેર સંસ્થામાં તમે આ શૈક્ષણિક સંસ્થામાં કામ કરો ને, બોલવા પર તો એકદમ કાબુ હોવો જોઈએ અને આપણી વાણીમાં એકદમ વિનમ્રતા હોવી જોઈએ. કારણ કે સામેનાનું તો ગરમ થઈને આવશે. હમણાં જ યુવાનો આવેલા સાહેબની ઓફિસમાં, સાહેબ એટલી શાંતિ રાખી, હા ભાઈ કરીશું, વાત પતી ગઈ. એટલે કોઈ પણ તમારી સામે જે આવશે ને, યુનિવર્સિટીની જાડી ઝાંખરા હવે તો નથી રહ્યા, પણ અમે આવતા જાડી ઝાંખરા પસાર કરીને જ્યારે માણસો જે વ્યવહાર કરતા ને તે વખતે જે બધા બોલતા ને એ કદાચ સંભળાતું પણ નહીં, એટલું ખતરનાક બોલતા એમ. એટલે તમારી પાસે જે આવે છે એટલું ધ્યાનથી સાંભળજો કે દુઃખી થયેલો માણસ જ આવે છે. એ વિદ્યાર્થી આવતો હોય, કોઈ પણ કર્મચારી આવતો હોય, એ તમારી પાસે સોલ્યુશન લેવા આવે છે. અને તમામને નમ્ર વિનંતી કરું છું કે તમે એને કાલે આવશો એવો જવાબ મહેરબાની કરીને આપશો. સાહેબ, મારે તો ટ્રાન્સક્રિપ્ટ કઢાવવા આવે છે. આ તો એક એક્ઝામ્પલના ભાગરૂપે કહું છું. ટ્રાન્સક્રિપ્ટ કઢાવવા આવે છે ને, એને એમ કે અડધો કલાક બેસતો હમણાં કાઢી આપે. હું કાલનો વાયદો જ નથી કરતો. કારણ યુધિષ્ઠિર પાસે પેલો ભિક્ષુક આવ્યો કે ભિક્ષાન દેહી. યુધિષ્ઠિર કે કાલે આવશે એમ કે.
એટલે ભીમે સાહેબ જેવું સાંભળ્યું ને, ભીમે ઢોલ નગારા વગાડવા માંડ્યા જોર જોરમાં. જેવા ઢોલ નગારા વગાડવા માંડ્યા ને એટલે પૂછ્યું યુધિષ્ઠિર કે ભીમ શું થયું? કે ઢોલ નગારા ત્યારે જ વાગે યુદ્ધની જાહેરાત કરવાના હોય અથવા બીજી કોઈ જાહેરાત કરવાના હોય. એટલે ભીમે યુધિષ્ઠિરને કહ્યું કે ભ્રાતાશ્રી, હું ઢોલ નગારા એટલા માટે વગાડી રહ્યો છું કે મારા ભાઈએ સમય ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો છે. તો કેમ? તેમાં તમે ભિક્ષુકને કાલે કીધું કાલે આવજે, શું તું કાલે જીવતો રહેવાનો છે? સાહેબ એક ક્ષણ માત્રનો ભરોસો છે મને કહો. સારા સારા માણસોને એક શ્વાસ, સાહેબ અનુલોમ વિલોમ તમે કરો, ડાબેથી શ્વાસ અંદર, જમણેથી બહાર, જમણેથી ડાબેથી બહાર, અંદર નિયત, તમે શું કરી લે? મને બતાવો, શું તાકાત છે તમારી? કશું નહીં થાય આપણાથી યાર. શા માટે અહંકાર કરો છો યાર? જે નાશવંત છે તો શબ્દનો શ્રૃંગાર કરો ને, કારણ કે શબ્દ શ્રૃંગાર છે. અને મારો તો સાહેબ નિયમ મેં લીધો છે કે જ્યાં સુધી જીવવું ત્યાં સુધી મરણની આગળ અડધો સો ઉમેરવો છે. બસ, ખ્યાલ આવી ગયો? મરણની આગળ અડધો સો ઉમેરવો છે. બસ સ્મરણ લોકો કરે એ જરૂરી છે. કારણ કે તુલસી આવ્યો જગત મેં જગ હસ્યો તુમ રોઈ, એસી કરણી કર ચલો તુમ હસો જગ રોઈ. કર્મ એવું કરો યાર કે લોકો તમને વર્ષો સુધી યાદ કરે. સ્વામી વિવેકાનંદ જયારે મૃત્યુના આરે હતા, કાળો તાવ આવી ગયેલો, ખબર પડી કે મૃત્યુ થઈ જશે, ત્યારે એના શિષ્યએ બધા પૂછ્યું કે ગુરુવર તમે અમે શું કરીશું તમારી વગર? સાહેબ ગુરુવરે એમ કીધું 500 વર્ષનું કામ મેં કરી દીધું છે, તમારે કશું કરવાની જરૂર નથી. આજે પણ સ્વામી વિવેકાનંદ રિસ્પેક્ટફુલી યાદ કરવું પડે છે. એટલે કામ એવું કરો. એટલે પેલા 3 કારીગર કામ કરતા હતા. પેલા કારીગરને પૂછ્યું પેલા દેખાતું નહીં તને? કામ કરું છું. બીજાને પૂછ્યું શું કરે છે ભાઈ તું? સેમ કામ કરતા હતા. શું કરે છું? કે ભાઈ મારા જીવનનું ગુજરાન ચલાવવા માટે રોજી રોટી કમાઉં છું. ત્રીજાને પૂછ્યું તું શું કરે છે? કે હું પ્રભુને સમર્પિત કામ કરું છું, હું પ્રભુને સમર્પિત છું. તમને કોઈ પૂછે ક્યાં જાય છે તો કે વિશ્વવિદ્યાલયમાં સમર્પિત થવા જાઉં છું. આ તમારા શબ્દો હોવા જોઈએ. એટલા માટે કીધું શબ્દ શ્રૃંગાર છે. તમે કામને જબરજસ્ત કરો, જબરદસ્તી નહીં કરો. શબ્દનો ખાલી દીર્ઘયનો જ ફેર છે. શું કરો? કામ જબરજસ્ત કરો, હસતા હસતા કામ કરો, જબરજસ્તી કામ નહીં કરો. નહીં તો કેટલાકના ચહેરા તમે જો, ઓ માય ગોડ, જાણે 20 કિલોનો કઈ ભાર મૂકી દો ને માથા પર, તેવા એટલા મોઢા ચડેલા હોય, જાણે આખું ટેન્શન દુનિયાનું ભગવાન એને જ આપી દીધું હોય. અને કેટલાકના ચહેરા પર તો સ્માઇલ આવે જ નહીં, જાણે શેર 500 દિવેલ પીધલા ના આવ્યા હોય. સાહેબ લખનઉ બોર્ડ છે, આપ તો જાણો છો સાહેબ, લખનઉમાં તમે જેવા એન્ટર થાવ તેવું બોર્ડ છે. મેં હમણાં અંકિતને વાત કરી, મુસ્કુરાઈએ આપ લખનઉ में, વાવ, આપણે ગ્રીન સિટી, ફલાણી સિટી, ઢીકડી, લોકોને હસતા રાખો યાર, હસતા રહેવા જોઈએ. અને શિક્ષકનું કર્તવ્ય કર્મ જ કે જે શિક્ષક 45 મિનિટ 5 મિનિટ જો હસાવી નહીં શકે તો શિક્ષક શિક્ષક જ નથી. સાચે કહું છું. અને આપણને એવો શિક્ષક કોઈ ભટકાયા બી નહીં. શિક્ષક આવી સિલેબસ જ પૂરો કરો અને આપણને કોઈ ઉભા થઈને બોલવા બી ના કહ્યું. આપણી માથાકૂટ ઓછી થોડી છે એવું કહ્યું. એટલે સમર્પિતતાનો ભાવ જ્યારે આવશે ને ત્યારે યુનિવર્સિટીનું કલ્યાણ તો થશે જ, પણ તમારું પહેલા કલ્યાણ થશે. મહત્વની 4 વાત કહેવી છે, એ વાત કહીને પછી આપણે પૂર્ણ કરીશું. પહેલી મહત્વની વાત, ટાઈમ બહુ કિંમતી છે મિત્રો. કારણ કે આપ સૌ જાણો છો, મૃત્યુ પામેલો માણસ પાછો આવી શકે છે, પણ એકવાર 12:15 શરૂ કર્યું બોલવાનું, લગભગ નહીં તો 1 ને 1 થઈ ગઈ છે. આ ગયેલો સમય પાછો ક્યારેય આવતો રીએમ્બર્સ થતો નથી. ટાઈમ ઇઝ મની એવું કે, પણ હું તો કેવું ટાઈમ ઇઝ મોર ધેન મની. કારણ કે એકવાર સ્વાસ્થ્ય કથળી જાય ને તો પાછું આવી શકે છે. રાઈટ? મિલકત કે ઇન્કમ જતી રહે પાછી તમે કમાઈ શકો છો, પણ એકવાર જે સમય નીકળી ગયો એ સમય પાછો ક્યારેય આવતો નથી. સમય નહીં હોય. એટલે મેં તમને કે તમે ભાઈ કોઈ છોકરો આવ્યો કાલે આવશો એવું કહેતા જ નહીં. તમે વચ્ચે જે વાત એક છેડેલ તે મેં એને તરત જ તમે ઓન ધી સ્પોટ કામ પર, તમારથી નહીં પતતો. મેં ભાવીને કીધું મારા ફોન ઉચકજે બેન, હવે તો ઉચકજે. એની ઓળખાણ મારી પાક્કી હતી, પણ વચ્ચે અમારા છે ને કોન્ટેક્ટ છૂટી ગયા. ચેરમેન ને બધા બદલાઈ ગયા, એટલે એ મારા ફોન નહીં, હું યુનિવર્સિટીમાં અહીંયા એને ફોન કરો, અહીં ઉભો રહી. મને કે કાં હશે તો એ ફોન ના ઉચકે. પછી મેં મારા પેલા પ્રોફેસર મોકલ્યો, ભાવિને કે ગુર્જર સરે કીધું એમ. એને કામ કર્યું, કામ પૂરી હસ્તી કરે, પણ હવે બિઝી જ એટલી બધી હોય એટલે હવે તમે એમ નહીં કહેતા. એને મને શબ્દ કીધો, એને ગીતા આપી ત્યારે મેં કીધું મારા ફોન ઉચકજે મૂકું.
એટલે કે સર બિઝી હોવ ને, હવે તમને કોઈ કે બિઝી નો, શું શબ્દ વાપરવાનો? બિઝી. આપણે બિઝી છે જ કે, મને બતાવો. તમે મુકેશ અંબાણી છો યાર, આના બિઝી તમે? હા, 24 કલાક તમને મળે, 24 કલાક મને મળે, 24 કલાક પ્રધાનમંત્રીને મળે છે, 24 કલાક ટ્રમ્પને મળે છે, 24 કલાક આશાપુરી માતાના મંદિરે બેઠેલા ભિખારીને મળે છે. હાઉ ટુ યુઝ? ભગવાને તમને, આપણે કેટલા લકી લોકો છો યાર, તમે ઉઠ્યા હું ઉઠ્યો, ભગવાને 86,400 રૂપિયા આપણા ખાતામાં બેલેન્સ કરી દીધા. હા, હાઉ ટુ યુઝ આપણે ડિસાઈડ કરવાનું છે. મિત્રો, 1 વર્ષનું જો મહત્વ જાણવું હોય ને, તો નાપાસ થયેલા વિદ્યાર્થીને પૂછે કે 1 વર્ષનું કેટલું મૂલ્ય છે. કેમ? દાઢી ચૂકેલો વાંદરો, સિઝન ચૂકેલો ખેડૂત અને સ્કૂલમાંથી ભાગી ગયેલો વિદ્યાર્થી જીવનમાં 1 દિવસ પસ્તાય છે. એટલે જે નાપાસ થાય છે ને, એને ખબર પડે કે 1 વર્ષની વેલ્યુ કેટલી છે. 1 મહિનાની જે વેલ્યુ જાણવી હોય ને મિત્રો, તો માને પૂછાય. જે માએ બાળકને 9 મહિને જન્મ આપવો જોઈતો હતો, પણ 8 મહિને કે 7 મહિને જે પ્રી મેચ્યોર ડિલિવરી થાય છે, એને ખબર છે કે શું દશા થાય છે. 1 સપ્તાહનું મૂલ્ય જાણવું હોય ને, તો સાપ્તાહિક તંત્રીને પૂછે કેટલી તકલીફ પડે છે. 1 દિવસનું મૂલ્ય જાણવું હોય તો દાળિયા મજૂરને પૂછે છે, રોજ મજૂરી લાવીને રોજ ખાય છે, એને પૂછે 1 દિવસ જો મજદૂરી નહીં મળે તો શું કરશે. 1 કલાકનું મૂલ્ય પૂછવું હોય ને, તો સિકંદરને પૂછી શકાય છે કે સિકંદર 1 કલાક વધારે જીવવા માંગતો, 1 સેકન્ડ પણ પરમ કૃપાળુ પરમાત્માને વધારે નહોતી આપી. અને જ્યારે પેલા સાધુ પાસે ગયો, એરિસ્ટોટલે કહ્યું હતું કે મારા માટે ભારત જઈ કે લેતો આવજે, તો ગુરુ લેતો આવજે. તો જ્યારે પેલા ગુરુને મળવા જાય છે, તે ગુરુ કહે છે, ભાઈ બહુ વાત લાંબી છે, પણ તમને વચ્ચે ખાલી હાઇલાઇટ ઝલક આપી દઉં છું કે ભાઈ તું તારા દેશ નથી જઈ શકવાનો, તો મને શું તારા દેશ લઈ જવાનો છે. અને ભારતમાં જ એનું મૃત્યુ ધી ગ્રેટ અલેક્ઝાન્ડર સિકંદરનું થયું હતું. અને જનાજાની બહાર બંને હાથો હતા. હાથ ખાલી હાથે આવ્યો હતો, ખાલી હાથે વિશ્વને જીતનારો સિકંદર ખાલી હાથે આવ્યો. એટલે 1 કલાકનું મૂલ્ય સિકંદરને પૂછી શકાય, 1 મિનિટનું મૂલ્ય ટ્રેન ચૂકી ગયેલી વ્યક્તિને પૂછી શકાય છે. ઓ માય ગોડ, આપણે પ્લેટફોર્મ પર હજુ દાદર ચડતા હતા, ટ્રેન ચાલતી હતી. ઓ માય ગોડ, 1 મિનિટ. 1 સેકન્ડનું મૂલ્ય પૂછવું તો જે લોકો ટ્રેન પ્લેટફોર્મ પર ઊભા છે, અને આપણે આમ ફોન હવે એવા આવી ગયા, ઇયરબડ એવા આવી ગયા છે, એરપોર્ટ એવા આવી ગયા છે કે હવે પેલાને ખબર જ નહીં પડે. રાજધાની સાહેબ અમારે 2 મહિલા મરી ગઈ છે, 2 બહેનો એક્સપાયર થઈ ગઈ નવસારીમાં, કારણ કે લોકો અંદર કાનમાં લાખેલા હતા ભૂંગરા, અને સંભળાયું જ નહીં. ટ્રેન આવી જ ગઈ, ટ્રેન વાળો હોર્ન માર માર કરે. ખરેખર આ સાચી વાત છે, એક્સપાયર થઈ ગઈ, બંને કચડાઈ ગઈ. રાજધાની આવી ગઈ, 1 સેકન્ડ માટે ભાલ બચી ગયા. અકસ્માત થતો જ રહી ગયો. 1 સેકન્ડનું મૂલ્ય અકસ્માતમાંથી બચી ગયેલી વ્યક્તિને પૂછી શકાય છે. 1 મિલીસેકન્ડ એટલે સેકન્ડનો 100મો ભાગ એ વ્યક્તિને પૂછાય, જે વ્યક્તિ ઓલિમ્પિકની અંદર, કોમનવેલ્થ ગેમની અંદર 1 મિલીસેકન્ડ માટે સુવર્ણ ચંદ્રક જે રજત ચંદ્રક પ્રાપ્ત કરે છે. કુદરતનો કરિશ્મા જુઓ, 86,400 રૂપિયા આપણા ખાતામાં જમા થઈ જાય છે. 24 કલાકની 86,400 સેકન્ડ છે, 1440 મિનિટ છે. 1 અઠવાડિયાના 168 કલાક છે. 1 મહિનાના 730 ઓન એન એવરેજ કલાક છે. 1 વર્ષના 8,760 કલાક છે. હાઉ ટુ યુઝ? સાયકોલોજી એવું કહે છે, ટાઈમ મેનેજમેન્ટના એક્સપર્ટ એવું કહે છે, ડુ યોર પ્રાયોરિટી ઓફ વર્ક. પહેલું પ્રાયોરિટી ઓફ વર્ક નક્કી કરો કે ફર્સ્ટ કમ ફર્સ્ટ. ધ 7 હેબિટ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ, સ્ટીફન કવી, એનું પુસ્તક બહુ ગજબનું છે. એ 7 હેબિટ્સ કહે છે કે જીવનમાં સાહેબ એ 7 હેબિટ ઉપર હમણાં એક્સપાયર થયા સ્ટીફન કવી. તો તેનો સાહેબ તમને ખબર નહીં, $1 લાખ ચાર્જ કરે પર સેશન. 1 દિવસનો વર્કશોપનો ચાર્જ $1 લાખ હતો. $1 લાખ ઇન્ડિયન રૂપિયા 80 લાખ 84 લાખ રૂપિયા થાય. કોણ એટેન્ડ કરવા જાય? મુકેશ અંબાણી જાય, રતન તાતા જાય. યસ, હાઉ ટુ ઇમ્પ્રુવ યોર સેલ્ફ. અહીંયા જે સર રાખ્યું છે એ આપણા ઇમ્પ્રુવમેન્ટ માટે છે કે તમારે અંદર બહારથી બદલાવ નહીં આવશે. બહારથી તમે ગમે એટલા કોસ્મેટિક મેકઅપ લગાવો, નહીં આવશે, ફેર નહીં પડશે. તમારું સૌંદર્ય અંદરથી આવશે. બહારથી ચહેરો દેખાય છે, તમે સુંદર નથી, તમારું આંતરિક સૌંદર્ય એ જ તમારી સુંદરતા છે. અને તેનું પહેલું લક્ષણ છે તમારી વાણી, એ તમારું સૌંદર્ય છે. આ જે 8,760 કલાક મળે છે, હાઉ ટુ યુઝ? સાયકોલોજીનું એક ગણિત બહુ પરફેક્ટ છે કે જો માણસ 70 વર્ષ જીવવાનું તો 25 વર્ષનું સુઈ જ રહી છે. ડોક્ટર એમ કે 8 કલાક સુવાનું,
8 કલાક રેસ્ટ કરવાનું. હું એમ કહું છું કે જો જીવનમાં કંઈક બનવું છે તો 4.5 કલાક જ સૂવું. સાહેબ 1.5 કલાકની એક સાયકલ આવે, 3 કલાક સાયકલ સુઈ જાવ. કઈ આ સાધુ સંતો રાતે 3 વાગ્યાના ઉઠી જાય, 9 વાગે ઉઠી જાય, 3 વાગે ઉઠી જાય. બોલો. બ્રહ્મકુમારીમાં સાહેબ હું ગયો છું તો બ્રહ્મકુમારી રાત બહેનો 3:30 વાગે ઉઠી જાય. માઉન્ટ આબુ મેં જોયું છે ત્યાં આગળ. સી 4:30 વાગે તો એટલીસ્ટ આપણે ઉઠી જવું જોઈએ. પણ બાળકોને કોલેજમાં પૂછીને કેટલા વાગે ઉઠે? સાહેબ કઈ નક્કી નહીં. મેં જરાક સમજીને તો કે સાહેબ રજા આવી ત્યારે 11 વાગે. સાહેબ મેં 12 વાગે કેટલા ઉઠે? સાહેબ 12 વાગે તો નહીં. સાહેબ 11 વાગે ઉઠવાનો ટાઈમ છે. સૂર્યોદય થઈ જાય પછી ઉઠવાનો ટાઈમ છે. આપણે સૂર્યવંશી લોકો છે. જમવાનો સમય ફિક્સ નહીં મળે, સુવાનો સમય ફિક્સ નહીં મળે. કેટલા વાગે સુઈ કઈ નક્કી નહીં. કેટલાક તો બાળકો બિચારા મોબાઈલ, એમાં એનો પણ મોબાઈલ નહીં છોડે લોકોને. સાહેબ 2 વાગ્યા સુધી સાહેબ નહીં, ઓનલાઈન જ હોય. 2 વાગ્યા સુધી ઓનલાઈન. ચક પંખો કરજે ને દીકરા. 2 વાગ્યા સુધી લોકો ઓનલાઈન હોય છે. કારણ કે મોબાઈલ હાથમાં પેલો હાથમાં મૂકવા જ દીધે, લો ઓફ ગ્રેવિટી વાળું છટકવા જ દીધે, પકડી રાખે બરાબર. અને મોબાઈલમાં કામ એવું છે કે તમારો કેટલા કલાક જાય તમને ખબર ના પડે. અને આપણે ભૂલી ગયા, તમામ મારી સહિત બધાને કહું છું, આપણે બધા ભૂલી ગયા કે મોબાઈલ એ માત્ર કમ્યુનિકેશનનું સાધન છે, એન્ટરટેનમેન્ટનું નથી. જેની પાસે જુઓ તમે સવારે ઘરેથી નીકળો કે યુનિવર્સિટી સુધી આવો, એ બધા જે એકલો ઉભરેલો મોબાઈલમાં માથા માર્યા. હવે એ લોકોને તો એવું કે પીએમ સાહેબનો પીએમઓ કચેરી ક્યારે મેસેજ આવી જાય, સાહેબ નરેન્દ્રભાઈનો ફોન આવી જાય, એ ઇમરજન્સી કોલ આવી જાય, એટલે અટેન્ડ કરવું પડે સતત. એમ એલર્ટ રહેવું પડે, હેક મોડમાં રહેવું પડે. રાઈટ. 25 વર્ષ માણસના સુવામાં જાય છે, 8 વર્ષ અભ્યાસમાં જાય છે. મારી જેવા પીએચડી કરે ને 8 વર્ષ કલાક તમે જો ગણો તો 8 વર્ષ અભ્યાસમાં જાય છે. 7 વર્ષ આનંદ અને મોજ મજા માણવામાં જાય છે. 6 વર્ષ આરામ અને માંદગીમાં જાય છે. 5 વર્ષ સંબંધોની તાણા વાણમાં જાય છે. સંબંધોની તાણા વાણમાં એટલે છોકરા પરણાવ્યા, છોકરી પરણાવી, વેવાંતા ગયા, વેવણતા ખબર લેવા ગયા, હોસ્પિટલ ગયા, ફલાણે ગયા, ઢીકણે ગયા. આ બધા જ જે સંબંધો જે બંધાયેલા છે ને એ તાણા 5 વર્ષ જાય. 4 વર્ષ તો માણસ મમ કરે છે, ખાય. 70 વર્ષ જીવનારો માણસ 4 વર્ષ તો ખાય છે. એવું કહે છે, આયુર્વેદ એવું કહે છે કે તમે જ્યારે મોઢામાં કોળીઓ મૂકો છો 34 વખત ચાવવો જોઈએ. મેં મારી જે 5 મિનિટ ખાઈને ફટ 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 ઉભા. એટલે ધીમે ધીમે ખાવું. પણ આપણે ઓ માય ગોડ એટલું કામ છે, એટલું કામ છે, એટલી ઉતાવળ છે આપણને. 3 વર્ષ ઉપરની બધી તૈયારી કરવામાં છે. કેટલા થયા? કનેક્ટ થશો તો જ તમે કન્વિન્સ થઈ શકશો. સાહેબ નહીં ગણ્યા લોકો. બોલો શું કીધું મેં? 25 વર્ષ રિપીટ કરી લઈએ. હવે ગણજો હે કે 25 વર્ષ સુવામાં, 8 વર્ષ અભ્યાસમાં, 7 વર્ષ આનંદ અને મોજ મજા માણવામાં, 6 વર્ષ આરામ અને માંદગીમાં, 5 વર્ષ સંબંધોની તાણાવાણમાં, 4 વર્ષ મમ્મમ કરવામાં, 3 વર્ષ ઉપરની બધી તૈયારી કરો. કેટલા થયા? હા કેટલા? 58. 58 થયા. મિત્રો 70 વર્ષ જો માણસ જો સાહેબ 58 વર્ષ તો આમ જ નીકળી ગયા. ખાલી 12 જ વર્ષ જિંદગીના અમૂલ્ય રહે છે. હવે અહીં હોલની બહાર જતા જતા એમ નહીં કે સર હજુ 58 ના કાં થયા, એવું નહીં હે કે 58 એટલે તમારી એ 12 વર્ષની ક્ષણો હમણે પણ વીતી રહી છે. ઇન્વેસ્ટ યોર ટાઈમ. યસ, ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. 1 મિલી-સેકન્ડ પણ બરબાદ નહીં કરો. દાખલા તરીકે તમે કામમાંથી ફ્રી થયા છો, તમારો લંચ બ્રેક છે, અને સાહેબ મેં મોટાભાગના કર્મચારી યુનિવર્સિટીમાં ક્યાંય પણ જોયા છે, અડધો કલાકનો એટલે અડધો કલાક પૂરો લે સાહેબ ખાઈને બેસી રહેલો ગપ્પા મારતો. કેમ? તારે ભાઈ 5 મિનિટ 25 મિનિટ યુનિવર્સિટીને આપને તને શું વાંધો છે? ના કે અડધો કલાક તો પક્કો લેવાનો જ. સાહેબ પેલી લાઈન લાગેલી પોઈરા સાહેબ ન્યાય નહીં આપે. જે મળતા બ્રેક 5-10 મિનિટનો, તેમાં પેટો મારી કરતા ઉતાવળા. આ તમને ખાલી કહું હે કે તમે લેજો. એ તો એવું કે આ સાહેબને કઈથી લઈને આવ્યા, રાઈટ. અને આ જે વાત કરું છું ને એ ધ્યાનથી સાંભળજો. 2 શબ્દો મારી પાસે બહુ ક્લિયર છે. આઈ એમ વેરી ક્લિયર અબાઉટ યુ.
સાહેબે તમારી પૂર્વ ભૂમિકા મને બાંધી દીધી છે. આઈ એમ વેરી વેરી ક્લિયર અબાઉટ યુ કે તમારું સુખ શામાં છે અને તમારું હિત શામાં છે ને એ મને પૂર્ણપણે ખબર છે. ભલે આપણે પહેલી વખત મળી રહેલા છું. બે શબ્દ હું એકદમ ક્લિયર છું. તમારું સુખ શામાં છે અને હિત શામાં છે. ઘણા એમ બી કહેતા હશે, તમારામાંથી જ બેઠેલા તેમાંથી જ કહેતા હશે કે આટલા પગારમાં કામ ધંધો થાય હું કહ્યું, તો હવે કઈ રોટલા કઈ રોજી રોટી મળે ને તો હવે આવવું પડે. તમે જિંદગીમાં ક્યારેય પ્રગતિ નહીં કરી શકશો, ગેરંટી સાથે કહું છું. હું કહું છું કે તમને 20,000 આપતા હોય, 15,000, 11,000, જે 1,000 રૂપિયા તેનું ડબલ કામ કરો. મને સાહેબ એક એફવાય ની છોકરીએ પ્રશ્ન કર્યો કે સાહેબ અમારું કે એટલું શોષણ ઇન ધ સેન્સ, શોષણ એટલે કામ બહુ કરાવે સર, પૈસા ઓછા આપે કામ બહુ કરે. મગુ દીકરા કર. જો જિંદગીમાં આગળ વધો ને મિત્રો, તે ઉપર જમા થશે. તમે 10,000 ની પગાર લો છો અને 20,000 નું કામ કરો છો, 10,000 ઉપર જમા થશે ને તમારો જીવનનો જે ગ્રોથ થશે ને, તમે કદાચ કલ્પના પણ નહીં કરી હોય. હું આજે જે કોલેજમાં કામ કરું છું ને, 1,000 મારા પગાર કરતા 10 ગણું કામ વધારે કરું છું. યસ. અને જે મને રીએમ્બર્સ થઈને પાછું આવે, તમે કલ્પના નહીં કરો યાર. આપનાર કોઈ ઓર છે, તમે વિચાર તો કરો યાર. સાહેબ, રહીમ અને તુલસીદાસજીનો દોહો છે. તુલસીદાસજીએ રહીમને પ્રશ્ન કર્યો, બહુ મોટા દાની હતા રહીમ, તો કે રહીમ તમે દાન પણ આપો છો ને શરમ કરો, દ્રષ્ટિ ઝુકાવીને રાખો છો તમે? રહીમ બહુ જોરદાર આન્સર કરે છે કે દેનાર કોઈ ઓર હે, આપનાર તો કોઈ ઓર છે. એટલે હું જ્યારે દાન આપું છું, ત્યારે જેને દાન આપું છું ત્યારે મારી દ્રષ્ટિ નીચે એટલા માટે રાખું છું કે જો મારી દ્રષ્ટિ ઊંચી થઈ જાય મને અહંકાર આવી જાય કે મેં આપ્યું. મિત્રો, કુદરતનો કરિશ્મા તો જુઓ. જે વાવો તે લણી શકો છો યાર. ઘઉંનો ખેડૂત, આમાં કેટલાય મિત્રો ખેડૂત ખેતી પણ કરતા હશે તો ખેડૂત જાણતા તો હશે જ કે ઘઉંનો એક દાણો ખેડૂત હોય છે, એક કંઠી પર 1000 દાણા કુદરત આપી દે છે યાર. કામ કરો યાર, દિલથી કામ કરો. 1000 ગણું કામ કરીને લોટાવી દો. યુનિવર્સિટીમાં સાહેબે તમારી સામે એમ કહેવું પડે કે વાહ, તમારો સેમિનાર સ્પેશિયલ વોટ ઓફ થેન્ક્સ તો રાખવો પડે. એવો સેમિનાર તમે કામ કરીને બતાવી દો કે ગુર્જર સાહેબ તમે આવો ને તમે જે કહી ગયા પછી જે ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે. આજ સુધી બહુ બધા વક્તાને બોલ્યા પણ જે ક્વોલિટી ઓફ વર્ક નહીં જોવા મળ્યું, પણ આજથી જે ક્વોલિટી ઓફ વર્ક જોવા મળશે ને, હું તમારા વતી ખાતરી આપું સાહેબને, સાહેબ મારા વતી ખાતરી છે, આ કર્મચારી હવે જે કામ કરશે ને આખી નવી દિશા સાથે કામ કરશે, ગેરંટી સાથે કરશે. કારણ કે ચેન્જ અંદરથી આવશે મિત્રો, ચેન્જ બહારથી નહીં આવે. ક્યારે ચેન્જ બહારથી નહીં આવે, અંદરથી ચેન્જ આવશે. સમયનો પૂરેપૂરો ઉપયોગ કરી લો, જેટલો સમય મળે મેક્સિમમ ટાઈમ ઉપયોગ કરી લો. નંબર 1 એન્ડ નંબર 2, કોમ્યુનિકેશનની જ્યારે વાત કરી છે ત્યારે 4 પ્રકારના કોમ્યુનિકેશન્સ છે: લખવું, વાંચવું, બોલવું અને સાંભળવું. આપ જાણો છો, લખતા આવડી ગયું, બોલતા આવડી ગયું, વાંચતા આવડી ગયું, પણ ક્વોલિટી ઓફ લિસનિંગ છે બહુ જ અઘરું કામ છે. ને અમારા શિક્ષકો, અધ્યાપકોનો હમણાં મારી 2-3 શિબિર છે, કાલે 2 શિબિર છે, મંગળવારે બિલ્લી મોરાના લગભગ બધા શિક્ષકોની શિબિર છે. અટેન્ડ ચાલ્યા કરતો છે કંઈ ને કંઈ. તો શિક્ષકોને જ્યારે મારે વાત કરે ને સાહેબ, હું ડબલ ખુશીથી વાત કરું, મને બહુ મજા આવે. ટીચર લોકોની તાલીમ મેં સાહેબ લગભગ 90 જેટલી ટીચર લોકોને સ્પેશિયલ ટીચરોની ટ્રેનિંગ કર્યું છે. મને બહુ આનંદ આવે. કારણ કે ટીચર લોકોએ જે મને મારીને મજબૂત બનાવેલો છે ને, અને એની સામે જાઉં ને ત્યારે હું 1000 ગણો ખુશ થઈને જાઉં. સાહેબ મને બહુ માર્યો શિક્ષક લોકો, એટલો માર્યો વગર વાંકે હો, બહુ માર્યો. બોલો, એક વાર તો જ્યારે ધોરણ 10માં ભણતો સાહેબ, મારો કોઈ વાંક નહીં મળે. સાહેબ જ્યારે ભણાવીને જતા ને પેલા ચોકના ટુકડા નીચે નહીં પડલાય આપણે ભણતા ત્યારે, તો હું શું કરતો, અમારા સરની સ્ટાઇલ આવી એમ, એમની આંગળી કે આમ થઈ ગયેલી હતી, હાથને અંગૂઠા આમ હતું, એટલે સર શું કરતા, ચોકથી આમ 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 લખતા એમ. અંગ્રેજીના બહુ સારા શિક્ષક, પણ મને જરાક બી સમજ નહીં પડતી. ગણિતના એટલા એલન કે સાહેબ સુરતના જતા, એટલા ફાઇન શિક્ષક સાહેબ, મને સમજ નહીં, હવે કઈ રીતે પાડે સમજ જ નહીં પડતી. A+B ને એનો સ્ક્વેર ને ફલાણું ઢીકણું કંઈ આવડતું જ નહીં મને. તે સર જતા ને પછી હું આમ ચોક ઉચકનો સરની સ્ટાઇલમાં આમ લખતો બોર્ડ ઉપર. સાહેબ તે દિવસે મારા શિક્ષક બનવાના બીજ વવાઈ ગયેલા, બોલો સાચે કહું છું. પણ આ લખતો જોઈને એક બહેને, હવે તે બહેનનું નામ નહીં આપું કારણ કે બહેને સાહેબ મારો વિડીયો સાંભળ્યો લંડનમાં, અને એ મને ખીજવાઈ, અમે સાથે જ ભણતા. મેં એને જાહેર મંચ ઉપર યુટ્યુબ પર મૂકે ચાપલી કીધું, એટલે મને એને ફોન કર્યો કે તે મને ચાપલી કેમ કીધું. મેં કહ્યું તું ચાપલી શું કામ થયેલી ત્યારે? એ સરની બાજુમાં સરને કહી દઉં કે પેલા આ પહેલી બેન્ચે છોકરો બેન તે તમે નકલ કરતો હતો. સાહેબ ત્યારે પ્રિન્સિપાલ અમારી સ્કૂલના જે મને માર્યો છે, મને સમજ જ નહીં સર મને મારે છે આટલું બધું. સર પછી એક શબ્દ બોલ્યા, નાલાયક કે કોપી કરે છે એમ કે. એટલે આપણને ખ્યાલ આવ્યો કે હા નકલ કરે છે મારી એમ કે. મને ખ્યાલ આવી ગયો.
હવે તમે મને એમ કહો, મેં ઘણા બધા સેમિનારમાં પૂછ્યું છે, તમે મને એમ કહો મને જે મારેલો યોગ્ય હતો સરનો? મારવો જોઈતો કે નહીં મારવો જોઈતો? હા કે ના? હા કે ના? હા કે ના? વાવ, તમે તારા સરના પક્ષના લોકો નીકળ્યા યાર. કેટલા એમ કે નહીં મારવો જોઈતો હતો? હું સાબિત કરીને બતાવું. ઓકે, થેન્ક યુ ભાઈ. આ તાળી પાડો, 4 માણસ મારા છે. તાળી પાડો લોકો માટે યાર. સાહેબ તમને એક સિમ્પલ ઉદાહરણ આપું. નાનું બાળક છે, આપણે જ હતા, સમજી લો ને, આપણું દ્રશ્ય મૂકી દો સામે. નાના બાળક હતા ત્યારે પપ્પાએ 500 રૂપિયાની કાર લઈને આવ્યા. હવે આપણા સાહેબના ને અમારા સમયને વખત એવી ચાવીવાળી કાર આવતી ને, તો ચાવીવાળી કાર ચાવી આપતા અને કાર આગળ જતી. તો ત્યારે એટલી અક્કલ બી નહીં હતી અમારામાં કે એ ત્યાંથી ચાવી આવે તો પાછી અહીંયા આવે, એટલે ત્યાંથી ઉચકીને લાવતા, પાછી મૂકતા, પાછી ચાવી મારતા, ત્યાં જતી, પાછી ઉચકીને લાવતા, પાછી ચાવી મારતા, ત્યાં જતી, પાછી ઉચકીને લાવતા, પાછી ચાવી મારતા. એ 2-4 દાડો તો કાર્યક્રમ ચાલ્યો. પછી આમ તેમ ફેરાયું કે હારો આપણે કેવી રીતે કાર્યક્રમ ચાલે, કેવી રીતે ચાવી મારે નાહી જાય એમ, કે જતી રહે એમ. એટલે પછી એવું કર્યું કે આને જોયું કે આમ કંઈક શું છે શું. હવે તે તો હાથ એટલા કોમળ કે પેલું કંઈ ખુલી શકે નહીં, ત્યારે સ્ક્રૂડ્રાઈવર યુઝ ના કરી શકાય. એટલે એ વિચાર્યો જોરમાં પટાઈકીને લીરા ફૂરચા ઉડી ગયા. પપ્પાની એન્ટ્રી. શું કરે પપ્પા? તમારા મગજમાં જે વિચાર આવી ગયો તે સર પણ કીધું, મારી માઇન્ડ તોડ લાગે. 500 રૂપિયાની કાર અને જે શબ્દ બોલે સાહેબ, ઓ માય ગોડ. અચ્છા, એ મારવું યોગ્ય હતું? તમે શું કેવું? હા કે ના? હા ના વાળા કેટલા? ના વાળા હતું છોકરાઓ. ચલો ચલો, આમાં વધી ગયા. મને હું કામ માર્યો ભાઈ? સમજો, પપ્પાએ બાળકને તે વખતે મારવો જોઈતો નહીં. અને આમાં જેટલી મમ્મીઓ બેઠી છે ને, એ લોકોને વિનંતી કરું છે કે બાળક તમારે ત્યાં ઘરે જો ભગવાને આપ્યું છે, કેટલાક લોકોને ત્યાં બાળક નથી તો બધા આખડી કરી કઈ મરી જતા છે. તમારે ત્યાં જો ભગવાને બાળક આપ્યું છે, ભગવાનનું અવતાર છે, એને તમે એમ ન કહેતા કે તારા પપ્પાને આવવા દે. હા, એ તો પપ્પા તરીકે જ વર્તે હાંજે આવે એટલે. અને મમ્મી પહેલા મગજમારી કે આ જો તમારે ત્યાં ના. મને તમે સમજાવો ચાલો કે પપ્પા પાસે આંખ હતી પણ દ્રષ્ટિ નહીં હતી મિત્રો. કેમ? કે પપ્પાએ 500 રૂપિયાની કાર માટે થપાટ, મારી પાસે સાયન્ટિફિક પ્રૂફ છે. હું તમે જે બી વાત કરો તેને પ્રૂવ કરીને બતાવી શકું છું, હમણાં પણ પ્રૂવ કરીને બતાવી શકું છું, પણ સમય એટલો આપણી પાસે નથી. તો પપ્પા પાસે આંખ હતી પણ વિઝન નહીં હતું. 500 રૂપિયાની કાર માટે જ્યારે આટલું બધું પનિશમેન્ટ કર્યું, પપ્પાએ તો જ્યારે ફૂરચે આપણે કારના ઉડાવી દીધા, ત્યારે પપ્પાએ નાચવું જોઈતું હતું કે વાહ, મારો દીકરો આવતીકાલે મિકેનિકલ એન્જિનિયર થશે યાર, વાવ. સરે જ્યારે હવે તાળી પાડજો એટલે લાગે તો હવે કે સરે જ્યારે મને સપાટા માર્યા, આટલો બધો માર્યો, તમને દયા બી નહીં આવી 4 જણ સિવાયના લોકોને, આટલો બધો મને સપાટા ફેરવ્યા અને કેવી નકલ કરે સાહેબને આંખ હતી પણ એમને વિઝન નહીં હતું. ખબર નહીં હતી કે આ માણસ આવતીકાલે પ્રોફેસર પર 34 વર્ષથી અડીખમ પ્રોફેસર થઈ ગયો છે. સાહેબ બીજ તે દિવસે હોય કેટલાક શિક્ષક બનશે, મને પણ નહોતી ખબર હું શિક્ષક બનીશ. પણ આ યુનિવર્સિટીનો બહુ ઋણી છો મિત્રો. જે દિવસે પેપરમાં રિઝલ્ટ આવ્યું, મારો એમએનું યુનિવર્સિટી ફર્સ્ટ આવેલો 1431 નંબર આજે પણ મને યાદ છે. એ જ દિવસે મારી ગાંડા કોલેજમાં ઇન્ટરવ્યુ, એ જ દિવસે બપોરે સિલેક્શન થઈ ગયું હતું મારું, સાંજે સિલેક્શન થઈ ગયું હતું ગાંડા કોલેજ. જે દિવસે ઇન્ટરવ્યુ તે જ દિવસે બપોરે ઇન્ટરવ્યુ અને તે જ દિવસે સિલેક્શન. રિઝલ્ટ સવારે, બપોરે ઇન્ટરવ્યુ, સાંજે સિલેક્શન. કુદરતનું ષડયંત્ર તો જુઓ યાર, કાંથી કાં લઈ આવ્યો મને સપને ખ્યાલ નહીં કે પ્રોફેસર થઈશ, રાઈટ? એટલે આ બી છે ને બધામાં તમારો બી હોવાઈ ગયેલા છે, રાઈટ? પણ ઓળખતા આવડવા જોઈએ. પપ્પામાં બી વિઝન નહીં મળે. પપ્પાને એવું થોડું કહેવાય. પપ્પા મગજમારી કેટલી બધી કરે, મમ્મી કેટલી મગજમારી કરે, આમ કર તેમ કરીને. જો એમ કે આ બાજુવાળી જો રીટા કેટલું વાંચે એમ. હવે આપણાથી પપ્પાને એવું થોડું કહેવાય કે રીટાના પપ્પા પાસે BMW, તમે મારુતિ ફંટુ લઈને કેમ ફર્યા કરતા છો, એમાંથી ઈકોન. પપ્પાને એવું ના કહેવાય આપણાથી. મમ્મી મગજમારી કરે તો કેવું પડે કે જે બાજુની કૃષ્ણા આંટી છે એ બટાકા પૌવા કેટલા મસ્ત હીખી ના મમ્મીને, એમ થોડું કહેવાય. હવે આપણે આજ્ઞાંકિત માતા પિતાને આજ્ઞાંકિત સંતાન એટલે આજ્ઞાંકિત જાળવીએ એમ. હવે આપણે ફટાક દઈને નહીં કહી દઈએ આપણે એમ. બાકી તો એ લોકોય ઘણું શીખવા જેવું છે. એ આજે આપણને ખ્યાલ આવે છે
આવું બી છે ને, વાસ્તવિકતા છે. ખોટી વાત જ મને અટકાવજો તમે, કોઈ વાંધો નથી, રાઈટ? એટલે વાત જે આપણે કરી રહ્યા છે કે કમ્યુનિકેશનની, કે હિયરિંગ, સાંભળવાનું આપણું શિક્ષકોએ સંભળાવ્યું, લખવું, વાંચવું, બોલવું, સાંભળવાનું કામ આપણું કાચું રહી ગયું. અને આજે બી કોઈ સંભળાવે તો આપણને બહુ ગમતું નથી. ઘરે જે સાસુઓના ઝઘડા જે થાય છે ને, એ સાંભળવામાંથી જ થાય છે. તું મને કહેનારી કોણ? હું સાસુ છું. જમાના ગયા હે કે હવે? હા. બાકી પેલો સાધુ સાહેબ પેલું નહીં સીધું લેવા આવ્યો, તો પેલા જે ગામમાં જાઓ તે ગામમાં સીધું લેવા ગયો અને કે મમ્મી ક્યાં ગયા? વહુએ જવાબ આપ્યો કે મમ્મી તો બીજે ગામ ગયેલા છે. તો કે સીધું આપો કે ના આજે નહીં. વહુએ ના પાડી. ધ્યાનથી સાંભળજો. પેલા મહારાજ બીજે ગામ ગયા ને પેલા બેન મળી જ ગયા, પેલી છોકરીની સાસુ ત્યાં આગળ, જે ગામ ગયેલા તે ગામ. તે તો ચાલતા તે જમાનામાં જતા એમ. તો જય શ્રી કૃષ્ણ કર્યા. મહારાજ જય શ્રી કૃષ્ણ. તો કે મારા ગામ જઈને? તો હા, તમારા ઘરે જઈને આવ્યો. શું થયું? કે વહુ રાણી હતા તમારા, તો ના પાડી તમને એમ કે એ ના પાડો નહીં કોણ? ચાલો હું ચાલો મારી હાથે એમ કે. સાહેબ ચાલતી ત્યાં લઈ ગઈ, પાછા ગામ લઈ ગઈ. બોલો, 1 કલાક પેલા મહારાજને ચલાવીને લઈ ગઈ, ઘરે બેસાડ્યો, પાણી પાયું. મહારાજ શું થયેલું? કે વહુ રાણીએ મને સીધું આપવા ના પાડી. એ કોણ ના પાડ? જા, હું ના પાડું, નહીં આપું, જા. એ કોણ ના પાડવાની? સમજાણું? એ ના પાડે કોણ? ના પાડું તો હું ના પાડું, જા, નહીં આપું. તો લઈને હું કેમ આવી કલાક ચલીને બાપડા? તું નહીં જા, પણ ચાલી કે લઈને આવી. લોકો સાંભળે છે ને મિત્રો. હવે તમને કહું રાજની વાત. કેટલાક લોકો સાંભળતા જ નથી. આ બધું હવે જે બોલું તમને બધું ખબર છે, કારણ કે વિદ્યાર્થી જીવનમાં આપણે બધું અનુભવેલું છે. અને અહીંયા બી તમને કોઈ સાહેબ, તમારા ઉપરના સાહેબ, તમારા આ સાહેબ કોઈ ઠપકો આપતા હશે ને, આમાં કેટલાય લોકો એવા હશે સાંભળે જ નહીં. આનું ઉત્તમ ક્વોલિટીનું ઉદાહરણ તમને આપું. શેઠજી આપને કુછ કહા? નટુ કાકા જેઠાલાલને પૂછે, સાહેબ સાંભળે જ નહીં. બોલી ગયો, હમણાં જ બોલ્યો હે કે હીરો, પણ નહીં આપને કુછ કહા શેઠજી? સમજાઈ ગયું? સાંભળે જ નહીં. નંબર 2, દેખાવ કરે. યસ, ગુડ, વેરી ગુડ, ફાઇન. એને પૂછે હું? કઈ ખબર નહીં. ખાલી દેખાવ કરે, ખાલી ડોકા લાવ્યા કરે, બાકીને કોઈ સાંભળતો નહીં હોય. એક અવગણના કરે, બીજું દેખાવ કરે, ત્રીજું પસંદગીનું સાંભળે. કામ હોય એટલું સાંભળી લે, પછી ભલે બોયલા કરે. ટીચરનું કામ હતું હાજરી હાજરી 45 યસ ડબ્બો ખાવા માટે. કારણ કે ટીચર તો સુધી નંબર બોલવાડતા, સુધી આપણે કેમ મગજમારી કરવા? એટલે સાંભળે જ નહીં એમ. પસંદગીનું સાંભળ્યું, છુટ્ટી. ફરી કહું છું, પહેલું અવગણના, બીજું દેખાવ, ત્રીજું પસંદગીનું, ચોથું ધ્યાનથી સાંભળે. તમારી જાણ માટે કહું, કોમ્યુનિકેશન સ્કિલના એક્સપર્ટ એવું કહે છે કે 5મી કક્ષાના વિશ્વના તમે ઇન્ટરનેટ પર ગૂગલમાં જોઈ લેજો કે 5મી કક્ષાના આખા વિશ્વમાં બહુ ઓછા લોકો હોય છે. તેમાં જ્યારે આટલો ક્લાસ આપણી સાથે લાઈવ બન્યો છે ત્યારે હું બહુ કોન્ફિડન્ટથી કહી શકું છું કે તમે 5મી કક્ષાના લિસનર આવો છો કે તમે હૃદયથી સાંભળો છો, આંખથી સાંભળો છો. કારણ કે જ્યારે 463 વખત જાહેરમાં બોલવા ગયો હોય ને તો ઓડિયન્સને જોઈને બોલું છું. અમુક જગ્યાએ બહુ ખીલું, અમુક જગ્યાએ મને ખબર પડે કે સાહેબ અડધો કલાકમાં પતાવવાનું, 29 મિનિટ જ પતાવી દો. હા, એક શબ્દ, કારણ કે મારો શબ્દ બહુ મૂલ્યવાન છે. શબ્દ એ બ્રહ્મ છે. શબ્દ નથી. અહીં હસતા રમતા તમને એટલું બધું આપ્યું છે ને, નિરાંતે ઘરે જઈને વિચાર કરશો તો ખ્યાલ આવશે, ઓ માય ગોડ, કેટલી બધી ગહન વાતો આપણને ઇઝી વેમાં કહી દીધી. આ પણ આર્ટ છે. આર્ટ ઓફ લિસનિંગ, આર્ટ ઓફ સ્પીકિંગ, આ આર્ટ છે, કળા છે. અને આમાં સંપૂર્ણ શ્રેય, મેં પહેલા જ કહ્યું છે, સંપૂર્ણ શ્રેય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણને જાય છે. કારણ કે ભણવામાં એટલો બધો હોશિયાર નહોતો મિત્રો. ધોરણ 10માં માત્ર મારા 4 વિષયમાં 35 માર્ક આવેલા, 4માં 35 આવેલા. માર્કશીટ હમણાં બતાવી શકું એમ છું. FY BA પાસ ક્લાસ, SY BA સેકન્ડ ક્લાસ, TY BA હાયર સેકન્ડ ક્લાસ અને MA યુનિવર્સિટી ફર્સ્ટ આવેલો. તદ્દન સામાન્ય વિદ્યાર્થી.
પણ જે કુદરત નક્કી કરે ને એણે મને જીભ ઉપર માં સરસ્વતી આપી દીધી. એટલે હું કંઈ પણ 1 કલાક 2 કલાક 3 કલાક 4 કલાક, તમારી કેપેસિટી 5 કલાક હોય ને 5 કલાક 2 ગ્લાસ પાણી પીને બોલાવો, તમને કંટાળો બી નહીં આવે. આ જે બધી વાતો કરીને એવા 3000 ઉદાહરણો અંદર ભરેલા છે. કેટલી બધી મેમરી હશે અંદર, કેટલા જીબી હશે બધી, એટલી બધી જીબી તમે કલ્પના પણ નહીં કરી શકો. અને આ વસ્તુ તમારી અંદર પણ છે. મારી જેવો સામાન્ય વિદ્યાર્થીઓ કરી શકે, તમે તો હોશિયાર જ હશો યાર. 4માં 35 તમારા હો નહીં આવ્યા. એટલે સામાન્યમાંથી અસામાન્ય થવું ને એટલે હું સમર્પિત કરું છું. મને ઘણા બધા કહે કે ગાડા કોલેજ કાલે શું હતી ને આજે તમે ક્યાં લે? મેં કંઈ નથી કહ્યું. કરવાળ તો કોઈ ઓર છે. હું જ્યારે ચેર પર બેસું છું ને ત્યારે ભગવાનને પ્રાર્થના કરું કે તું સંભાળજે, મને કશું નહીં આવડતું. મને મનોવિજ્ઞાન 5-25 પૈસા ભણાવતા આવડે, બાકી વહીવટનો ભાવ તો મને જરાય નથી આવડતો. પણ એ જે ચલવે ને બહુ મસ્ત ચલવે. મારે માથાકૂટ જ નહીં, આપી જ દેવું, ચલાવ્યા કરે, એને ચલાવવાની જવાબદારી એની. હવે હમણાં જે બોલું છું એની જવાબદારી. હવે તમારા કેટલા બધા ઘરે આ મેસેજ જતો રહેશે આજે. એટલે ગઢવી સાહેબ માટે તાળી પાડ, ગઢવી સાહેબ માટે વધાવી લો તમે યાર. અને આ તકની મને હજી નહીં મળતે. પણ જો કુદરતે કેટલું સરસ યંત્ર ગોઠવ્યું. સરને મેં NSSના કેમ્પમાં બોલાવ્યા. સર ના પાડતા છેલ્લી ઘડી રાત્રે ફોન કે સર તમે રહો તો, મારી પાસે બહુ અર્જન્ટ મિટિંગ છે, નહીં આવી શકું. મેં કહે સર તમારે આવવું જ પડે, કારણ કે અમુક સર મારા હોય ને ત્યાં હું જિદ્દી બની જાઉં, એને લાવીને જ રહું. જ્યારે રજિસ્ટ્રાર તરીકે નવા બેઠા ત્યારે જીત કરી લી, ત્યારે બી હું લઈને આવેલો. જ્યાં મારા હોય ને ત્યાં જીત થાય. જે મારા નહીં તેને જીત નહીં થાય, 1-2 વાર કહેવાય ખાલી. સર આગળ લિટરલી મેં જીત કહી સાહેબ તમારે તો આવવું જ પડશે. અને સર NSSના કેમ્પમાં તે જ દિવસે હું 5-1 જ મિનિટ ભૂલે હોઈશ, 5-7 મિનિટ. સરે કીધું કે સર તમારે અમારી યુનિવર્સિટીના કર્મચારીઓ માટે આવવાનું છે. એટલે સર થેન્ક યુ. તો જે 5મી કક્ષા છે હૃદયથી સાંભળે છે, એનું એક જ કારણ છે મિત્રો, કે જ્યાં હૃદયથી બોલાય છે ને તો જ હૃદયથી સંભળાય છે. બાકી મોઢેથી બોલાય તમે કાન સુધી જ પહોંચે છે. અને કાન 2 આપેલા છે. કાન 2 છે, એક કાને જાય છે, બીજે કાને નીકળી જાય છે. મિત્રો એટલા માટે કુદરતે કેટલો સુંદર કરિશ્મા કર્યો છે કે 2 કાન, મોઢું એક જ છે, સાંભળવું વધુ, બોલવું ઓછું. લાસ્ટ કેટલાક પાઠો હનુમાનજીના જીવનમાંથી શીખી લઈએ અને અહીંયા પૂરું કરીશું. છે સાહેબ વાંધો નહીં મિત્રો. હનુમાનજીનું શું વર્ણન કરું, બહુ નાનો વ્યક્તિ છું, કંઈ કશું કરી નહીં શકું, પ્રયત્ન કરું છું. ભગવંત શિવ અંશ જે પૂર્ણ શક્તિશાળી છે, બધા દેવતાઓમાં શક્તિશાળી ક્યારે નહીં હાર્યા હોય, જે વિજેતા હોય. સંકટ તો એના જીવનમાં પણ આવ્યા છે, પણ જે સંકટને પણ પાર કર્યા છે એ સંકટ મોચન હનુમાન છે. અને એની જ્યારે એમાં કેટલાક સાહેબ મેનેજમેન્ટના એમાં કેટલાક સિદ્ધાંતો આવી જાય છે, શીખવા જેવા સિદ્ધાંતો છે. અને જે હવે બોલું છું તેની પર 1-1 કલાક બોલી શકાય તેવું છે, પણ સમય મર્યાદિત છે, એટલા માટે બહુ સંપૂર્ણ હાઇલાઇટ તમને માત્ર આપી દઉં, તમે થોડા એ દિશામાં વિચારશો. હનુમાનજી આ તમારા માટે ગિફ્ટ છે. હવે પછીની વાત બધી જ વાતો ગિફ્ટ છે, પણ આ વાત વિશેષ ગિફ્ટ છે. જ્યારે તમે જે ક્ષેત્રમાં કામ કરો છો એના માટેની વાત છે. હનુમાનજીનો પહેલો મેનેજમેન્ટનો સિદ્ધાંત છે કે કોઈ પણ કાર્ય ઉપરથી સોંપવામાં આવે એ એમ કે હું કરીશ. જડીબુટ્ટી કોણ લાવશે? એ આગળ જ આવી જાય, પણ હું લાવીશ. લંકા કોણ જશે? તો કે હું જઈશ. 100 યોજન દૂર. અને જ્યાં આગળ રાક્ષસ રાજ, જેણે કાળને પણ બાંધી રાખ્યો, સમયને પણ બાંધી રાખ્યો છે, જે કોઈથી હારતો નથી, શિવનો આટલો મોટો ભક્ત, દેવતાઓને વશમાં કરી દે તે વ્યક્તિને ત્યાં જવા માટે હનુમાન કે છે હું જઈશ. પહેલું કામ પહેલો આવી જાય, હું કરીશ. મિત્રો જીવન મંત્ર બનાવજો. જ્યાં સુધી તમારું ને યુનિવર્સિટીનું ઋણ છે, જ્યાં સુધી તમે આ યુનિવર્સિટીમાં આ ધરતી ઉપર કામ કરશો ને, ત્યાં સર કે આ કામ, યસ સર હું કરીશ. જબરજસ્ત તમને વળતર મળશે. અને આ આધ્યાત્મિક અને મેનેજમેન્ટના પ્રિન્સિપલ છે, મારી કોઈ વાત નથી એમાં. રાઈટ? એટલે હનુમાનજી પહેલા કોઈ પણ કામમાં આગળ આવે છે. નંબર 2,
બધાના ચહેરા જોયા હશે, રડતા હશે, પણ હનુમાનજી જે કામ કરે છે એ પ્રસન્નતાથી કરે છે. યસ, બધા લોકો રામાયણનો અપ ટુ એન્ડ જતા જાઓ, આરંભથી અંત સુધી રામાયણ તમે વાંચો, બધા લોકો રડતા મળશે તમને. દશરથ રડી રહ્યા છે, રામનો વિયોગ છે. કૌશલ્યા, કઈ રડી રહ્યા છે, કેમ? દશરથનું મૃત્યુ થયું છે, રામ વનવાસ જવાનું છે. રામ રડી રહ્યા છે, કેમ? તો કે સીતાનું હરણ થયું છે. સીતા રડી રહ્યા છે, કેમ? તો કે રાવણ લઈ આવ્યો છે. લક્ષ્મણ રડી રહ્યા છે, કેમ? તો કે સમુદ્ર રસ્તો નથી આપતો. સુગ્રીવ રડી રહ્યા છે, કેમ? તો કે એની પત્નીને બાલી હરણ કરી ગયો છે. રાવણ તો રડી જ રહ્યો છે. એક બી પાત્ર બતાવો જે હસતું મુસ્કુરાતું હોય. માત્ર એક મુસ્કુરાતું પાત્ર છે, એમાંથી શીખવા જેવું છે. હનુમંતમાંથી મેનેજમેન્ટનો બીજો લેસન છે મિત્રો, હસતા રહો, મુસ્કુરાતા રહો. જે કામ કરો હસતા હસતા કામ કરો, બિંદાસથી કામ કરો, જબરજસ્ત કામને તમે એન્જોયમેન્ટમાં ફેરવી કાઢો. કામ તમને ભાર નહીં લાગશે મિત્રો ક્યારે. મારી પાસે તો આટલું બધું કામ છે, આટલી ફાઇલો છે, આટલા થપ્પા છે, એટલે કામ છે જ નહીં. પ્રધાનમંત્રી જેટલું કામ છે તમારે યાર, તોય પ્રધાનમંત્રી નહીં વિદેશોમાં ફરતા રહે છે યાર. પીએમ નહીં, એમને કેટલા બધા રાજ્યોમાં પ્રચાર કરવા જાય, એમ કામ ના હોય. ટેક લાઇટલી. ઉત્તમ જીવન જીવવું હોય તો, શ્રેષ્ઠ જીવન જીવવું હોય તો ત્રીજો સિદ્ધાંત છે, ઇમ્પોસિબલ શબ્દ જ નથી. તમારાથી કોઈ બી કામ નહીં થતું હોય ને તો ઉપર પૂછી લેજો કે ભાઈ સર આ કામ કરવાનું છે, આવ્યું છે, મારા માટે નવું છે. અને ઘણી વાર સાહેબ અમારા પ્યુનને પણ પૂછી લો, સરની પણ ઘણી વાર ગાઈડ, એટલે મને અમુક વસ્તુ નહીં આવડે, વહીવટ મને નહીં ખબર પડે, તો કોઈને પણ નાના માણસને પૂછતા પણ જરાક બી મને ખચકાટ નથી થતો. મારે શીખવું છે, આઈ વોન્ટ ટુ લર્ન, તો જ હું શીખી શકીશ ને. હું કેવી રીતે શીખીશ? જ્યાં સુધી અનુભવી માણસને નહીં પૂછીશ. ઇમ્પોસિબલ છે હનુમાન માટે સબ નથી, એવરીથિંગ ઇઝ પોસિબલ. સંજીવની બુટ્ટી લેવા ગયા, કાર્ડ નેમી બેઠો છે સાહેબ રસ્તાની અંદર. રાવણ કાર્ડ નેમીને મેસેજ કરે છે કે આ હનુમાનજીને રોકજે, સવાર સુધી આવવા દેતો નહીં તો એ માથાકૂટ કરશે અને લક્ષ્મણ જીવી જશે. કાર્ડ નેમી રોક્યા. કાર્ડ નેમી પૂછે છે રાવણને, આ ડાયલોગ બહુ મસ્ત છે, સંવાદ બહુ ફાઇન છે. કાર્ડ નેમી પૂછે છે કે આ નામ તો કઈ જાણ્યું લાગે છે મને, એમ કે તો કે તારા લંકામાં, રાવણને પૂછે છે, આ સંવાદ છે, તારા લંકામાં કાર્ડ નેમી પૂછે છે કે આ તારા લંકામાં આવી ગયો તો તે? તો કે હા. લંકા સળગાવી ગયો તો તે? તો કે હા. તો કે લંકા સળગાવી ગયો ત્યારે તું ક્યાં હતો? રાવણને પૂછે છે કાર્ડ નેમી. તો કે હું ત્યાં જ. તારા પુત્રો ક્યાં હતા? તો કે ત્યાં જ હતા. તો એ લંકા કઈ રીતે સળગાવી ગયો? અને એ વ્યક્તિને મારે રોકવો મારા માટે કેટલું કપરું છે, એમ કે તું રોકજે એમ કે. મિત્રો કાર્ડ નેમી થોડીક ક્ષણો રોકે છે, પણ જાણી જાય છે કે આ રાક્ષસ છે, અને એ જ્યારે સંજીવની લેવા માટે જાય છે, ઇમ્પોસિબલ શબ્દ નથી મિત્રો, ગૂંચવાઈ જાય છે, કન્ફ્યુઝ થઈ જાય છે. બધી જ જડીબુટ્ટીઓ ચમકે છે, એમાં સંજીવની કઈ છે? સાહેબ આખો પહાડ ઉચકીને લઈ આવે છે. અને એવું કહેવાય છે કે જે તબક્કે હનુમાનજી કૂદકો મારે છે સંજીવની બુટ્ટી લેવા માટે, ત્યારે જે પહાડ પરથી કૂદકો મારે છે પહાડ પાતાળમાં જતો રહે છે, અને એક વીજળી ઝબકારો થતો હોય ને તેમ હનુમાનજી પવન વેગ, એટલા માટે પવનપુત્ર કહેવાય છે. પવન વેગે નીકળી ગયા અને ખબર નથી પડતી, લાખો પહાડ લઈને આવી જાય છે. કમિટમેન્ટ, એકવાર કીધું હું કામ કરીશ એટલે પૂરું જ કરીશ, કમિટમેન્ટ. મિત્રો ચોથો પ્રિન્સિપલ છે, સમર્થ છે છતાં ગુરુ બનાવે છે. જીવનમાં કોઈને ગુરુ બનાવજો મિત્રો. આજની પરિભાષામાં કહું તો અમ્પાયર બનાવજો, કોઈક ને કોઈક ગુરુ બનાવજો, જે આપણને લીડ કરે, ગાઈડ કરે. હનુમાનજી સમર્થતા છતાં ગુરુ બનાવ્યા. કોને ગુરુ બનાવ્યા? ભગવાન સૂર્યનારાયણને ગુરુ બનાવ્યા. જેને બાળપણમાં ગળી ગયેલા, ફળ સમજીને જેને ગળી ગયેલા, ખાઈ ગયેલા, એને ગુરુ બનાવવા જાય છે. ભગવાન સૂર્યનારાયણ કહે ભાઈ તું તો આગળ આવી ગયેલો, નાનો હતો ત્યારે નો, પણ એને ગુરુ બનાવે છે. આગળનો પ્રિન્સિપલ, પાંચમો પ્રિન્સિપલ, કે જે આરાધ્ય દેવ છે એના પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા રાખો, વિશ્વાસ રાખો. અને હંમેશા હનુમંત આટલા સમર્થ હોવા છતાં પણ રામ ભક્ત કહે છે. છઠ્ઠો પ્રિન્સિપલ,
ક્રેડિટ બીજાને આપો, ક્રેડિટ પોતે નહીં લો. સાહેબ, મારા 10 વર્ષના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકેના કાર્યકાળના આટલા બધા જાહેર ફંક્શનો મેં કર્યા છે. બહુ પ્રમાણિકતાપૂર્વક કહું છું કે એક પણ ફંક્શનમાં મેં એમ નથી કીધું કે મેં આમ કર્યું છે. એવરી ટાઈમ મારી કોલેજના શૈક્ષણિક, મારી કોલેજના બિન શૈક્ષણિક, એડહોક, રેગ્યુલર તમામ કર્મચારીઓ ગાયડા કોલેજને આજે જે સ્થાને મૂકી છે એ લોકોએ તમામે મૂકી છે. મેં કશું નથી કર્યું. મારું કોન્ટ્રીબ્યુશન બિગ ઝીરો છે. મેં કશું જ નથી કર્યું. બધું મારા કર્મચારીઓ કર્યું છે. અને હું આજે જે કહી છું મારા કર્મચારીઓને કારણે છું. સર જે શોભે છે એ તમે જે કામ કરો એને કારણે શોભે છે. નો, તમારે કારણે અમે છીએ. બાકી અમારું શું અસ્તિત્વ છે? એટલે મેં કીધું બિન શૈક્ષણિક કર્મચારીઓ એ યુનિવર્સિટી હોય કે કોલેજનું હાર્ટ છે. એ ધબકે છે માટે જ બધા કામ થાય છે. બાકી કામ કેવી રીતે થયું છે બતાવો? આટલી મોટી યુનિવર્સિટી છે. સરે કીધું 600, 650, 700 કર્મચારીઓ છે યાર. આ કઈ સહેલી વાત થોડી છે. આટલા બધા કર્મચારીઓ, આટલા બધા સાથે લઈને ચાલવું, આટલું સુંદર રીતે કામ કરવું એ લીડર ઉપર આધાર રાખે છે. પણ ક્રેડિટ ક્યારેય નથી લીધી. હનુમાનજી ક્યારેય ક્રેડિટ લીધું કે મેં કર્યું? સીતાને હરણ થયું તે વખતે ગયા અશોક વનની અંદર બહુ લઘુ સ્વરૂપ ધારણ કરીને ગયા ને, એનામાં શક્તિ હતી. ગયા ત્યારે સુરસા મળી તો 32 યોજન વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. પેલી 64 યોજન ધારણ કર્યું. 64 યોજન ધારણ કર્યું તો એ નાના થઈ ગયા, લઘુ થઈ ગયા. માં હવે મને જવા દે. એના મોઢામાં જઈને પાછા આવી ગયા. આગળ લંકીની મળી, લંકીનીનો વધ કર્યો. લંકીને અહીંયા કાનમાં આંગળી કરે ને આ કાનમાં જાય ને ખભા પર બેસી જાય ને. તમે જો રામાયણ જોયું હોય તો. અને લંકીની કહે છે કે આકાશવાણી થઈ હતી એક વખત, એક વાનર આવશે અને જે દિવસે તને મારશે તે દિવસે રાવણનો પડતી દશા રાવણની સ્ટાર્ટ થઈ જશે. અને આજે હું જોઈ રહી છું. મિત્રો, અશોક વનની અંદર માં સીતા પાસે જાય છે, લઘુ રૂપ ધારણ કરે છે. એટલે માં સીતાને કહે છે કે માં સીતા, હવે તમે ચિંતા નહીં કરશો. મહારાજ આવી ગયા છે, ભગવાન શ્રી રામ, અમે બધા બંદરો સાથે છે, બહુ મોટી ફોજ છે. એટલે સીતા માતા જોઈને કહે છે, એમને આટલું લઘુ સ્વરૂપ જોઈને કહે છે કે તમે લોકો કેવી રીતે આને રાવણને જીતશો એમ. અને ત્યારે વિરાટ સ્વરૂપ ધારણ કરે છે. મિત્રો, ક્રેડિટ ક્યારે નથી તે ભગવાન રામ જ્યારે કહે છે કે પ્રભુ આપની કૃપા જ થઈ, મારું કશું જ નથી. ક્રેડિટ બીજાને આપતા શીખો. મેં કર્યું ત્યારે મેં શબ્દ ક્યારે પણ નીકળવાનું છું. અહંકારની ભાવના નહીં આવી જોઈએ. મિત્રો, તમે જ્યારે જે પણ કામ કરો છો અહંકાર ક્યારેય કરશો. આટલી વાત કરીને એક છેલ્લું ઉદાહરણ આપીને મારી ચર્ચાને હું અલ્પ વિરામ આપીશ. ફરી પાછા ક્યારે મળીશું. પરંતુ એક જૈન આચાર્ય વિજયરત્ન સુંદર સુરેશ્વરજી મહારાજને 2 ગ્રીન્સ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મળ્યા છે. એમાં ગાયડા કોલેજનું પણ પ્રતિપાદન છે. એક વિડીયો હું સરને મોકલીશ. એ વિડીયોમાં ગાયડા કોલેજનો પણ ફોટો આપ્યો છે. કારણ કે ગાયડા કોલેજ પણ તે દિવસે ઓનલાઈન થઈ હતી, ગ્રીન્સ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, અને એમના જે 483 પુસ્તકમાં ભાગીદાર થઈ હતી. સાહેબ, હું બહુ સદભાગી છું કે હમણે થોડા જ દિવસ પહેલા, ગયા વીકની અંદર જ આચાર્ય વિજયરત્ન સુંદર અને મારું જીવન જે બદલ્યું છે એ આચાર્ય વિજયરત્ન સુંદર સુરેશ્વરજી મહારાજનું એક પુસ્તક લખી રાખો આરસની તકતી પરથી મારી 2002માં શરૂ થયેલી યાત્રા આજે અનબીટન નોન સ્ટોપ ચાલે 463 જઈ રહી છે. મિત્રો, એ સંપૂર્ણ શ્રેય આચાર્ય વિજયરત્ન સુંદર સુરેશ્વરજી મહારાજને જાય છે. મિત્રો, એમના પ્રિય શિષ્ય સત્યસુંદર મહારાજ સાહેબ, મેં ખાલી પુસ્તકોની વાત કરી. એ મુનિશ્રીના આશીર્વાદથી મને 400 પુસ્તકો મારી કોલેજની લાઇબ્રેરીની ગિફ્ટ આપી દીધા. અને મુનિ આવેલા તે દિવસે, સત્યસુંદર મહારાજ, અને તે દિવસે એમના જે મને આશીષ મળ્યા છે મિત્રો, ખરેખર સંતના સ્વરૂપમાં ભગવાન પધાર્યા મારી કોલેજની અંદર. અને એમના પાવન પગલાથી મારી કોલેજ પાવન થઈ ગઈ, પવિત્ર થઈ ગઈ મિત્રો. અને જ્યારે એમનો હાથ જ્યારે મારા માથા પર વાક્ષેપ સાહેબ મૂકતા હતા, નાખતા હતા, અને જે હાથ ફરતો હતો, ખરેખર હું ધન્ય થઈ ગયો. મારું જીવન ધન્ય થઈ ગયું. આ જ ગુરુવર જેને પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, 2 ગ્રીન્સ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મળ્યા, જેના 483, આપને નમ્ર વિનંતી કરું છું, તમને એનું એક પુસ્તક તો વાંચજો જ, બીજા કોઈ પુસ્તક નહીં વાંચો ચાલશે. લખી રાખો આરસની તકતી ઉપર આ પુસ્તક અચૂક વાંચો. સાહેબ, મેં તો બધાને ગિફ્ટ આપજો. સાહેબ, એ પુસ્તકની તાકાત એવી, તમે પહેલું પાનું ખોલીને વાંચશો ને, તમારી તાકાત નથી કે તમે એને મૂકી શકો જ્યાં સુધી પુસ્તક પૂરું નહીં કરો. એ તાકાત છે પુસ્તક. સાસુ અને વહુ પર લખાયેલું પુસ્તક ઝેર જ્યારે નીકળી જાય છે.
નોકરી કરતી છોકરીઓ પર લખાયેલું પુસ્તક સાવધાન આ રસ્તે ખતરો છે. એવા તો 483 પુસ્તક લખ્યા જાહેર જીવન ઉપર લખ્યા છે. સાહેબ આ મુનિ નાતા નથી, 50-55 સંન્યાસ ધારણ કર્યો છે, ક્યારે સ્નાન નથી કરતા મિત્રો, પણ શરીરમાંથી સુગંધ આવે છે. મેં એમનો હાથ સૂંઘ્યો સાહેબ, સુગંધ આવે છે. ખબર તમને એનું રહસ્ય સાયકોલોજીકલી યુ નો. આપણે તમે બધા નાઈને આવ્યા, આપણે 1-2 દાડા નહીં નાહ્યા તો આપણને તકલીફ પડે છે. આ લોકો 50-55 વર્ષથી નાહ્યા નથી મિત્રો. 19 વર્ષે દીક્ષા પ્રાપ્ત કરેલી આચાર્ય મિત્ર તો સુદર્શનજી કરે છે ને મેં લિટરલી શરીર સૂંઘ્યું છે, શરીરમાં સુગંધ આવે છે. ભગવાન મહાવીર એક ગામથી બીજે ગામ જતા તો સુગંધ આવતી હતી મિત્રો. એમ ખબર એનું રહસ્ય કહી દઉં કે ચાલશે? કહું રહસ્ય તમને એનું? એક તો નાનું બાળક યુ નો, નાનું બાળકને તમે હાથ વાળો તો આપણને ગમે છે, અલગ સ્મેલ આવે છે નાના બાળકમાંથી નો, કારણ કે કુદરતની બહુ નજદીક છે. હજુ એની અંદર દૂષિતતા આવી નથી. આપણે એટલા બધા ડિયોડ્રન્ટ ને સેન્ટ ને સ્પ્રે ને છાંટવા પડે, શરીરમાં દુર્ગંધ આવે છે, કારણ વિચારોની દુર્ગંધ છે. નેગેટિવિટી એટલી બધી પડી છે, નેગેટિવિટી એટલી બધી પડે તેની કોઈ હદ નથી મિત્રો. કચરો ખાલી કરી નાખજો. જો ઉપર જવું હોય ને તો ખાલી થવું પડે. પ્લેનમાં અમુક કિલો વજન જ લઈ જવાય. રોકેટ પણ જેમ ઉપર ઉડે ને તેમ પોતાનું વજન ખાલી કરતું જાય છે નો. જેમ જેમ ઉપર જાઓ ને તેમ તેમ ખાલી થતા જજો. અને જીવન માટે પણ બહુ જરૂરી છે ખાલી થઈ જવું. એન્જોય કરશો, લાઈફને એન્જોય કરશો. આચાર્ય એટલે વિચારોની શુદ્ધતા અને પવિત્રતાને કારણે એમાં શરીરમાં સુગંધ આવે છે. આ એ રસ છે. તો આચાર્ય સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાં જઈ રહ્યા હતા અને સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાં જતા ત્યાં જ એક અસત્ય ઘટના છે, મુનિશ્રી જાતે કહેલી ઘટના છે સાંતાક્રુઝના પ્રવચનમાં. સાહેબ એ જે ભિક્ષામદેહી તો નથી કહેતા, પણ એ લોકો શું કહે છે કે લોકો એક સારો જ શબ્દ યુઝ કર, મને યાદ આવે એટલે કહી દઉં. એ કંઈ કે એટલે પોતાનું જે પાત્ર આપે છે તેમાં કંઈ લોકો જે કંઈ બનાવેલું તે આપવાનું હોય છે. તો પેલા ગામડાનો સૌરાષ્ટ્રનો ખેડૂત એમણે વરવું કહે છે, વરવું યુ નો, વરવું એવું કહે છે. તો વરવા ગયા તો પેલા ગામડાના ખેડૂતે સાહેબ બાજરી ઉપર ગોળ, રોટલા ઉપર ગોળ અને ઘી લગાવીને ઓળા સાથે આપ્યું. એટલે સાહેબ ત્યારે જે મુનિશ્રીની બાયપાસ સર્જરી થયેલી મુંબઈમાં, એટલે આ લોકોની બાયપાસ સર્જરી કરવી પડે કે હા, મહંત સ્વામી પણ ઓપરેશન થયેલું છે બાયપાસનું. આચાર્ય પ્રમુખ સ્વામી મહારાજનું પણ થયેલું હતું. રામકૃષ્ણ પરમહંસ બી કેન્સરને કારણે મૃત્યુ પામેલા. આનું રસ ક્યારેક કહીશું, પાછા મળશું ત્યારે. આ વાત પછી લાંબી થઈ જશે. તો ઘી વાળો રોટલો આપે છે, ઉપર ગોળ લગાવેલો છે, ઓળો હોય છે. એટલે મહારાજ પેલા ખેડૂતને સાહેબ એમ કહે છે કે ભાઈ મેં બાયપાસ કરો, ડૉક્ટર મને ઘી ખાવા ના પાડી છે, એટલે મને ઘી વગરનો કોરો રોટલો આપ. કોણ કહે છે? મહારાજ શ્રી કહે છે. કોને કહે છે? ખેડૂતને કહે છે. ખેડૂત સાહેબ એને એમ કહે, આ સત્ય ઘટના છે, ખેડૂત એમ કહે છે મહારાજ શ્રીને કે મહારાજ શ્રી તમને જો કોરો આપું તો મને પેટમાં દુખે. મહારાજ કહે છે કે ભાઈ તને પેટમાં દુખે, તું ઘીવાળો ખાને, હું તને ક્યાં ના પાડું છું, પણ તું મને ડૉક્ટરે ના પાડી તો મને કોરો આપ. પેલો કે ના, તમને કોરો આપું તો મને પેટમાં દુખે. ત્રીજી વાર મુનિ મહારાજે કહ્યું તો ભાઈ તું મને કોરો આપને સમજતો કેમ નથી? સાહેબ મુનિ મહારાજ એમ કહે છે કે મારા જાહેર જીવનમાં આટલા સાધુત્વના આટલા બધા પ્રવચન કર્યા, એમાં સાહેબ પહેલી વાર આ ખેડૂત સાથે મેં ગરમ થઈને વાત કરી. તું સમજતો નથી એમ કે તને ક્યાર ન કહું છું મને કોરો આપ, કોરો આપ, બાયપાસ કરાવેલું છે. ખેડૂત એકદમ શાંત થઈ જાય છે. હવે ધ્યાનથી સાંભળજો, ખેડૂતનો જવાબ જે અભણ છે. નહીં કે અભણ કેવું યાદ રાખે, ભણેલા ભૂલી જાય, પગ મને ધોવા દો રઘુરાય. અભણ વ્યક્તિ ખેડૂત કહે છે કે મારા શ્રી ક્ષમા કરજો, મારાથી કંઈ અવિવેક થયો હોય તો, પરંતુ આપના જેવા સાધુ સંતો મહંતો મહારાજશ્રીઓ દ્વારા સાંભળવા મળ્યું છે મને કે તમે જે આ જન્મે આપો ને એ જ તમને આવતે જન્મે મળે. એટલે મહારાજશ્રી મારો કહેવાનો ભાવાર્થ એ હતો કે તમને જો હમણાં આ જન્મે કોરો રોટલો આપું અને મને આવતે જન્મે કોરો રોટલો મળે તો મને પેટમાં દુખે, એટલે મહારાજશ્રી આપીશ તો આપને ઘીવાળો રોટલો જ આપીશ. મિત્રો, એક ગ્રામ્ય વિસ્તારના અભણ ખેડૂતને પણ જો સમજ પડતી હોય કે જેવું વાવો તેવું લણો, એટલે આપણે યુનિવર્સિટીમાં એવું ઉત્તમ કામ કરીએ, એવું ઉત્તમ વાવીએ કે યુનિવર્સિટીએ કોન્ટ્રાક્ટ આપણો રિન્યુ તો કરવો જ પડે. આના વગર તો નીચ ચાલે.
એવી એક બાહેધરી સાથે આજની ચર્ચાને અલ્પ વિરામ આપું છું. ગઢવી સાહેબનો, કુલપતિશ્રીનો, સાહેબની આખી એન્ટાયર ટીમનો ખરેખર અંતઃકરણપૂર્વક, મારી પાસે કોઈ શબ્દ નથી, પણ મારું છે, મારી પોતાની યુનિવર્સિટી છે એ સમજીને હું ખરેખર સર આપનો અંતઃકરણપૂર્વક હૃદયની ભાવના વ્યક્ત કરું છું. અને આપ સૌ પણ સતત મારી સાથે 2 કલાકથી લાઈવ છો એ બદલ આપનો પણ સમય કિંમતી આપવા બદલ ખરેખર આપનો પણ સહૃદય આભાર માનું છું. ચર્ચાને અલ્પ વિરામ આપું છું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય જય ગરીબ.